કે જન ભૂખે મરે, લોહને લાયના આન્ય મિલે, અલ્પ ઓધમ સારો રહે આલસી, ભોગવે દારિદ્ર સંગ ભેલે. અનંત બ્રહ્માંડાધીશ, અનંત વિભૂતિવાન, અનંત ઐશ્વર્યવાન, સર્વ અંશોના તારણહાર એવા અનંત બ્રહ્માંડોને ધારણ કરનાર સર્વજ્ઞ, પરમ દયાળુ, પરમ કૃપાળુ, દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર હસ્તા લેવા ગ્રંથના વિશે એમ કે છે કે પારસ પાઈ કે જન ભૂખે મરે, લોહને લાય ના આન્ય મેલે, અલ્પ ઉધમ સારું રહે આલસી, ભોગવે દારિદ્ર સંગ ભેલે. દયાળુ એમ કે છે કે પારસ હોવા છતાંય ભિખારી છે. દયાળુ એમ કે છે કે પારસ પાઈ કે જન ભૂખે મરે કે છે. પારસ મળ્યો છે પણ છતાંય ભૂખ્યા મરે છે. દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરના જે વચનો રહ્યા એ હ્યુમન હિસ્ટ્રીની અંદર મેસ્મરાઇઝિંગ વર્ડ છે. આ પ્રત્યેક વ્યક્તિના અનુભવમાં નથી હોતા. કોઈ પણ વ્યક્તિ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની ભાષા નથી સમજી શકતો. કારણ કે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની જે ભાષા છે એ કોઈ શબ્દથી નથી બની, એ કોઈ તત્વથી નથી બની, એ કોઈ એલિમેન્ટથી નથી બની, એ કોઈ વસ્તુથી નથી બની. એ તો પોતાનો અનુભવી કે છે. જેવી રીતે ગર્ભવતી મહિલા હોય તો ગર્ભની અંદર જે બાળક છે એ બાળકનો અનુભવ, એ બાળક જ્યારે હરતું હોય, ફરતું હોય તો પીડાનો અનુભવ માને હોય, કુંવારી કન્યાને હોતો નથી. એ માનો અનુભવ ક્યારે થાય? અસહનીય પીડા થાય છે ત્યારે માં બની શકાય છે. એમના માં બની એકાતું નથી. મુખેથી છોકરાઓ કે શબ્દ કે માં, હાવ ખાલી શબ્દ છે પણ એમાં કેટલો વજન છે. માં બહુ એટલે બહુ અઘરો શબ્દ છે. સંતો કહી ગયા છે કે જનની જણ તો તણ નર જણ, જનની જણ તો તણ નર જણ કે છે. કયા કયા? કા દાતા, કા સૂર, કા સંત. નકર રેજે વાંજણી, નકર તારું મત ગુમાવીશ નૂર. નંદુબા વયા ગયા પણ નાગજીભાઈ નામનું પાત્ર મેકતા ગયા. આજે આપણે નંદુબાની વાર્ષિક તિથિ નિમિત્તે ભેગા થયા છીએ. તો એક માં હતા. માં અને દીકરાનો જે પ્રેમ છે એ બહુ અદ્ભુત છે. દયાળુએ હલાર નામના પક્ષીની પણ વાત કરેલી છે કે જેવી રીતે એક માને પોતાના બાળક સાથે પ્રેમ હોય એની કરતા વિશેષ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરના પ્રત્યેક ચૈતન્ય અંશ સાથે પ્રેમ છે. એટલે તો 254 વર્ષ પહેલા અહીંયા આવ્યા. એટલે દયાળુ અહીંયા આવ્યા ને બોધ આપ્યો. શું? કે પારસ પાઈ કે જન ભૂખે મરે. પારસ મળ્યો છે પણ છતાંય ભૂખે મરે છે. એ જોયું પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે. ત્યારબાદ કીધું, એમ નામ કીધું નથી. એમ નામ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે એક પણ વચન કીધું નથી. એમના મિથ્યા જૂઠી વાત એમને કરી જ નથી. જે કઈ અનુભવ હતો એ એમને મેક્યો છે. એક માં કેમ એના દીકરાને પીરસે એમ પશ્ચિમ બંગાળની અંદર પુત્ર અને માતાનો એક સુંદર પ્રસંગ જોવા મળે છે. અહીંના છોકરાઓ 6 થી 7 વર્ષના થાય એટલી જુવાન થઈ ગયા અહીંના છોકરાઓ. અને પશ્ચિમ બંગાળમાં 12-13 વર્ષના થાય ને તો એનામાં જુવાની આવતી
નથી. એની માં એના કાખમાં તેડી અને હાલ મારા લાલ, હાલ મારા પીળા એમ કરીને એને કોળિયા ખવડાવે છે. એટલો બધો પ્રેમ છે. પણ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરને જે પ્રેમ આપણી સાથે છે એ ચૈતન્યતાનો પ્રેમ છે, એ કોઈ તત્વનો પ્રેમ નથી. તમે તમારો સંતાન જીવિત જોવો છો એટલે પ્રેમ છે, મરેલાનો કોણ પ્રેમ કરે છે? ગમે એટલી ગ્લેમર હોય, ગમે એટલી ક્લેરિટી હોય, ગમે એટલી સ્કિન ટોન વ્હાઈટ હોય, પણ છતાંય મરી ગયેલી પ્રેમિકા પ્રેમીના કાંઈ કામની હોતી નથી. આ સ્વાર્થ છે. તો પ્રેમ કઈ વસ્તુ ન કર્યો? શરીરને, કોઈ શરીરની ઇન્દ્રિયોને પ્રેમ કર્યો કોને? તો કે માત્રમાં માત્ર રજોગુણી અને તમોગુણી સ્વાર્થ ભોગવવા માટે જ તે નર અને નારી આકર્ષિત થાય છે. બાકી જે હૃદયનો પ્રેમ હોવો જોઈએ એ કોઈનામાં જોવા મળતો નથી. યુઝ એન્ડ થ્રો. સ્ત્રી કોઈ ઉપયોગ કરવાની વસ્તુ નથી કે જેનો ઉપયોગ કરી અને ફેંકી દીધો. એની પવિત્રતા જુઓ. આ સ્ત્રી ન હોય ને તો અહીં સાધુ બેઠા બેઠા સત્સંગ ન કરી શકે. આ પ્રતાપ એક સ્ત્રીના છે એટલા અહીં બેઠા બેઠા કથા થાય છે, સત્સંગ થાય છે, સાંભળી શકાય છે. પરમ ગુરુ જેવા પરમ ગુરુ હતા છતાંય એમને હેતબા માતાનું નામ ઉપર રાખ્યું, કારણ કે માતાની મમતા જળવાઈ રહે. પણ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર એમ કહે છે કે ખાલી માતાની મમતાથી ને કઈ હાલતું નથી. એવું પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું જ્ઞાન છે. માતાની મમતા ખરી, પિતાનો પ્રેમય ખરો, પણ નાશવંત છે. There are no permanent. Everything is temporary in this world. બધું અસ્થાયી છે, પણ સ્થાયી કાંઈ છે નહીં. પણ સ્થાયી માત્રમાં માત્ર આપનપુ અને પતિપદ બે જ મુદ્દા છે જે સદાની માટે છે, હતા અને રહેશે. આ બે જ મુદ્દા સદાની માટે છે, હતા અને રહેશે. પણ દયાળુ એમ કહેશે કે પારસ પાઈ કે જન ભૂખે મરે, લોહને લાયના આન્ય મિલે, અલ્પ ઉધમ સારો રહે આલસી, ભોગવે દારિદ્ર સંગ ભેલે. દયાળુ કહેશે કે પારસ તો છે હાથમાં, પણ છતાંય ભૂખ્યા મરતા જોયા છે. કેમ? કારણ શું છે? આનું કારણ શું કે પારસ હોવા છતાંય લોકો ભૂખ્યા મરે છે? તો પાછળની સાખીમાં એમ કહેશે કે અલ્પ ઉધમ સારું રહે આલસી, ભોગવે દારિદ્ર સંગ ભેલે કહેશે. પણ અલ્પ ઉધમ કરવા માટે આળસ એના જે અંતઃકરણોમાં, એના રોમે રોમ અને રગે રગની અંદર જે પ્રસરી ગઈ છે, એ આળસના કારણે લોખંડના ટુકડાને લઈને પારસનો સ્પર્શ કરવા દેતું નથી. એવું મન આ આળસી છે, એટલું બધું લેઝી છે. એનું કારણ શું છે? તો કે જીવ દશા. અને આ જીવ દશા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી પારસ હાથમાં છે, પણ લોખંડ રૂપ આ દેહ, એની અંદર જે ચૈતન્ય છે એનો સ્પર્શ થઈ શકશે નહીં. આ શરીર એક લોખંડ રૂપ જ છે, અને આ લોખંડ રૂપ શરીરમાં ચૈતન્ય અંશની જે કોન્શિયસનેસ, જે ચેતના છે, એ સર્વાંગ શરીરની અંદર વ્યાપેલી છે. રોમે રોમ અને રગે રગની અંદર વ્યાપક રહેલી છે, માપક નથી. હવે જેટલી ચેતના વ્યાપક રૂપે રહેલી છે એટલું આપણને એમ લાગે છે કે આ શરીર ઈ જ મારું છે, આ શરીર ઈ જ મારું છે. પણ આ તો આકાર છે, આ સાકાર આકાર છે. આ સાકાર આકારની અંદર નિરાકાર રહેલો છે. સાકાર શરીર દેખાય છે, ચર્મચક્ષુના કારણે આકાર દેખાય છે, પણ એની અંદર જે નિરાકાર વસ્તુ છે એ અત્યાર સુધી જોઈ નથી. એટલે દયાળુ કહે છે કે પારસ પાઈ કે જન ભૂખે મરે. પારસ મળ્યો છે ગુરુ રૂપ. અહીંયા પારસ કેવો મળ્યો છે? ગુરુ રૂપ મળ્યો છે પારસ. ગુરુનો જો સ્પર્શ થઈ જાય તો કલ્યાણ થઈ જાય. ગુરુનો સ્પર્શ થઈ જાય, સાચા સદગુરુ, સાચા સદગુરુ હોય તો જ સ્પર્શ કરે, તો જ ચૈતન્યનો જે
અંકુર છે એની અંદરથી બીજક ફલીભૂત થાય અને કુંબળી કુંબળી બે પાંખું આવે એની અંદર, અને પછી અનુભવના ભંડાર તમારી અભ્યાસની આગળ ખુલ્લા થઈ જાય. પારસ મળ્યો છે પણ છતાંય ભૂખ્યા મરવી છે. જુનાગઢની અંદર એક ગામ છે નાજાપુર, અને નાજાપુરથી મેંદડા જવાય, અને મેંદડાનો આ ઇતિહાસ. પારસ વસ્તુ શું કહેવાય? આજથી 250 વર્ષ પહેલાની આ વાત છે. પંચદશનામ જૂના અખાડાના એક સાધુ હતા, અને સિદ્ધ સાધુ હતા. સાધુ બે પ્રકારના, એક જોડેમાંથી તમને આપે અને એક તમારી જોડેમાંથી લઈને પોતાની જોડેમાં નાખે. બે પ્રકારના સાધુ આપે. એક ખાવ ખાવ ને ખાવ ખાવ કરે, એક હુહુ ને હુહુસ કરે. કાગડો કેમ કા 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 કરે? કાગડાને 52 કળા આવડે. કાગડો રહ્યો ને એ એવો ચતુર પક્ષી છે કે એને 52 કળા આવડે. એવા કાગડા જેવાય સંતો હોય. એવું નથી કે હંસ જ હોય બધાય, પણ સંતના આવેશમાં બહુરૂપી પણ હોય છે. સંતના આવેશમાં બહુરૂપી પણ હોય છે. એનો નિરખવું, એને જોવું, એને પરખવું, ત્યારબાદ નિર્ણય કરવો. કારણ કે જીવન બહુ કોસ્ટલી છે, બહુ કિંમતી છે. જેના તેના હાથમાં આપ્યા જેવું નથી. પાણીનો પરપોટો કેમ ફૂટી જાય એમ ઘડીક વારમાં સડનલી ક્યારે વયા જશે એનું કાંઈ નક્કી નથી. ગમે એટલી રૂપાળી સુંદરી છોકરી હોય, એને જો ચોંટો આવી જાય અને લખવા મારી જાય તો એની સુંદરતા એને ગમતી નથી. તો સુંદરતા કઈ વસ્તુની હતી? શરીરની. સુંદરતા ગુણની હોય છે, શરીરની નથી હોતી. હવે શરીરની અંદર જે ચૈતન્ય છે, એ ચૈતન્યનું જે નિજ સ્વરૂપ છે એ કેવું સુંદર. જો તમને રૂપ આવું અથા આપ્યું હોય તો એ રૂપને આપવા વાળો કેવો, એનો કોઈ દિવસ કોઈ વિચાર કરતા નથી. એનો વિચાર કરો તો કઈક કાર્ય થાય, નકર થાય નહીં. કાર્ય તો જ થાય, નકર ન થાય. પ્રેમ હોય ને તો જ ભક્તિ થાય, પ્રેમ વગર ભક્તિ થાય નહીં. પ્રેમ હૃદયમાં હોવો બહુ જરૂરી છે, જરૂરિયાત હોવી જરૂરી છે. એ ન હોય તો એનો કોઈ અર્થ નથી. પછી તો ગમે એટલા તિલક કરો ને ગમે એટલી કંઠી પહેરો ને પછી પારણામાં બગાયું જ આવે. પગ લાંબા થઈ જાય, માથામાં ખંડોળ આવે, આ બધું થાય ખાધા પછી. બાકી કથા સાંભળવી હોય ને તો જેના પહેલા સાંભળવી. જેની કોઈ દિવસ કોઈ કથા સાંભળતા જ નથી, એ બધા હુઈ જાય, ભભમ જાતું હોય, બાઉન્સર જાતું હોય, માથાની ઉપરથી જ જાતું હોય. વૈજ્ઞાનિક પ્રમાણિક આપે છે, સાયન્ટિફિકલી પ્રૂવ્ડ છે કે 40 મિનિટ સુધી, only for there are 40 minutes our brain is work condition. આપણું આ જે મસ્તિષ્ક છે એ એક જ ધારું 40 મિનિટ સુધી જ તે કાંઈ પણ સાંભળી શકે છે, બાકી ઉપરથી જાય બધું. એટલે જો વિદ્યાર્થીઓના લેક્ચર હોય ને 40 મિનિટના હોય છે, કલાક 2 કલાકના નથી હોતા. આપણે જ્ઞાન સંપ્રદાયના અનુયાયી છીએ એવું આપણે માનવી છીએ, પણ આપણા આચરણમાં નથી એનું. આપણા આચરણમાં નથી એનું. કાગડાની જેમ કળા તો આવડી ગઈ, ફરફર ફરફર દરિયો ભાળીને ફરફર તો કરવા માંડ્યા છે, પણ દરિયો બહુ અથાહ છે, એનો પાર ન લાવી શકાય. દરિયાને જો સમજવું હોય ને તો નદીમાં મળવું પડે. દરિયાને જો સમજવું હોય તો ગુરુરૂપ નદીમાં મળો તો કઈ સમજીએ કઈ દરિયો વસ્તુ શું છે. બાકી એમને જો દરિયો પાર કરવા જાવ તો થાય એવો નથી. અઢળક વસ્તુ છે આનો કોઈ પાર આવે એવો નથી. તમે ગમે એટલું જ્ઞાન યાદ કરો, ગમે એટલા ગ્રંથો છપાવો, ગમે એટલા ગ્રંથો વાંચો, પણ છતાંય નરવેદ સાગર મહારાજ શ્રી એમ કે છે કે ચીડિયા ચંચ ભરી રહે, સાગર સમતમ છોલ. ચકલીના ચાંચમાં કેટલું પાણી હમણાં એ આપણને ખબર નથી, પણ છતાંય મિથ્યા અભિમાનમાં, વર્ણ વિભાજનમાં, જ્ઞાન સંપ્રદાયના અનુયાયી હોવા છતાંય આપણે અનિત્ય બાબતોનો અનુસરવી છે. એનું કારણ છે કે ધ્યાન નથી. ધ્યાન સત્ય, સ્પષ્ટ
મુદ્દો તમારી આગળ લાવશે. ધ્યાન એ વસ્તુ છે. ધ્યાન એક એવી કસોટી છે કે જેમાં પારખ થઈ જાય પિત્તળ અને સોનાની. એ ધ્યાન જ્યાં સુધી નહીં હોય તમારામાં, ત્યાં સુધી કયો વ્યક્તિ કઈ ભૂમિકામાંથી બોલે છે ખબર પડશે નહીં. ધ્યાન બહુ અતિ આવશ્યક છે. કાગડો હતો, અધ્યાની હતો. કાગડાને ધ્યાન હોય નહીં. સુંદર મજાનું ઉમરા જેવું ગામ હતું ને દરિયાનો કાંઠો, અને દરિયાના કાંઠે હંસ અને હંસલી 68 તીર્થ કરવા નીકળેલા. હંસ અને હંસલી આ 68 તીર્થ કરવા નીકળેલા. હંસ થોડોક થાકી ગયો, હંસલી થાકી ગઈ, અને એમાં હંસલીએ કીધું કે ના થાય થોડોક વિશ્રામ કરી લેવી. કે થોડોક વિશ્રામ કરી લેવી, હજુ પંથ તો બહુ કઠિન છે આગળ, પણ આએ થોડોક આરામ કરી લેવી, વિશ્રામ કરી લેવી, ત્યારબાદ ચાલશું. ખજૂરનું વૃક્ષ હતું, એની નીચે બેઠેલા હંસ અને હંસલી, અને એવામાં કાગડો કા 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 કરતો આવ્યો. કાગડો કા 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 કરતા આવ્યો. ફટાફટ કે ઊભા થાવ કે છે. આએ તમે કોને પૂછ્યું? અહીંયા બેઠા છો, પરમિશન લીધી, રજા લીધી કે તમે અહીં ખજૂરના વૃક્ષ નીચે બેઠા છો? હંસે ધીમે કરીને આંખ ખોલી અને કીધું કે ભાઈ કોનું કામ છે? તો કે કામ વાળી રીથામાં કે છે, અહીં કોને પૂછીને બેઠો તું? કે છે ઉભો થા કે છે, ફટાફટ કે છે, જલ્દી જલ્દી ઉભો થા. હંસ તો ઉભા થયા, હંસલી પણ ઊભી થઈ અને પૂછ્યું કે કેમ ઊભા કરો છો? તા કે આ બધું મારા બાપ દાદાનું છે, આ દરિયો આખો મારો છે કે છે, અને તને ખબર નથી કે છે રોજ રાત અને દિવસ આ દરિયાનો થા લઈ નાખું છું, ઈ હું કાગડો કે છે. તાકી એમ? તાકી હા. તો કે કેટલી ચાલ આવડે છે તને? તાકી 1 નહીં, 2 નહીં, 3 નહીં કે છે, 52 ચાલ મને આવડે છે કે છે. તો કે એવું છે? તાકી હા. એવું છે? તાકી હા એવું જ છે કે છે. તો કે હાલ પડ દરિયામાં, કે ઊભો નાખ્યો દરિયામાં કાગડાને. હંસની પાસે એક જ ચાલ હતી, કાગડાની પાસે એક હતી, એને વાપરી. બીજી ચાલ હતી, એનો ઉપયોગ કર્યો. ત્રીજી, ચોથી, પાંચમી, 52 ચાલ ચલી ગયો. અને કાગડાને ધીમે 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 ભાઈ થાક લાગવા માંડ્યો પાંખુમાં. કેમ એક દારૂડિયો દારૂ પી ગયો હોય, લથડિયા ખાતો હોય, એમ આકાશમાં કાગડો લથડિયા ખાવા માંડ્યો ભાઈ ધીમે ધીમે. આમ હંસામું જોયું અને દ્રષ્ટિ કરીને 2 આંગળા પડી ગયા. એ કે ભાઈ મને ક્ષમા કરી દો કે છે. કે કેમ? તર કે છે લે કે હાલ આખે આખો દરિયો પડ્યો છે કે છે, હામું પડી કે છે. હંસ જ હોય, હંસ જ હોય, અને કાગડો કાગડો જ રહે. કારણ કે એનું પ્રકૃતિ એવી છે, એની પ્રકૃતિ એવી છે. એમના વૈરાગ્ય કેવા હોય? બગલા જેવા. એમના વૈરાગ્ય બગલા જેવા, અંદરથી મેલા અને બહારથી ઉજળા. એવા વૈરાગ્યવાન કોઈ હોય એનું કોઈ કાયમ પથમાં કામ નથી. હંસ ગતિના પુરુષો હોય એનું જ કામ છે, બીજા કોઈ ઘેટા બકરા નથી ભેગા કરવાના, કાંઈ વાળા નથી કરવાના. આમાં તો સિંહ હોવા જોઈએ, સિંહની ગર્જનાનું કામ છે. નકર વાળા કરવા હોય તો ઘડીક વારમાં જાદુ મંત્ર દેખાવી આ આખી દુનિયા હાલતી થઈ જાય. એવા ગધેડાઓનું કામ નથી, પણ જેની માએ નિરાતે જણ્યા હોય ને એવા સિંહનું કામ છે. સિંહણે જન્મ આપ્યો હોય ને એવા સિંહનું કામ છે. સંપ્રદાયની અંદર ટૂંક સમયની અંદર સંપ્રદાયનું પતન નથી કરી નાખવાનું કાંઈ. આ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર વિશ્વ વ્યાપી હોવો જોઈએ. કોઈ રાજ્ય પૂરતો, કોઈ ગામ પૂરતો, કોઈ જિલ્લા પૂરતો નહીં, પણ સમસ્ત વિશ્વમાં ડંકો વાગવો જોઈએ. પણ ક્યારે વાગે? કે જ્યારે આચરણમાં આપણે લેવી ત્યારે. કાગડાની જેમ 52 ચાલ બતાવીને તો થાકી જાય. એક જ ચાલ પકડી રાખો હંસની જેમ. કાગડો થાક્યો અને પછી હંસ પાસે આવ્યો, અને હંસ તો દયાળુ હોય. એ કે બેહી જા વાહા ઉપર, પીઠ પાછળ બેસાડી દીધો, દરિયામાં પાર કર્યો. એવા હંસ ગુરુના જો સદગુરુ મળે તો એને પકડી લેજો. એ એક જ ચાલ તમારા કામની છે, બાકી 52 તમારા કઈ કામની નથી. એટલે દયાળુ કહે છે કે પારસ પાઈ કે જન ભૂખે મરે કે છે. મેંદડાની પાસે સુંદર મજાનું એક જંગલ હતું, અને જંગલમાં એક સાધુ તપસ્યા કરે.
એવા સાધુ કે જેની ઉપમા ન આપી શકાય. સાધુ કોને કહેવાય? સાધુ કેવા કોને? કે જેની 10 ઇન્દ્રિય પોતાની આધીન હોય, પોતાના નિયંત્રણમાં હોય, એને સાધુ કહેવાય. બાકી લાડુઓ ભાળીને મોઢામાં લાળ આવી જાય એને સાધુ ન કહેવાય, એને સ્વાદુ કહેવાય. સ્વાદુ અને સાધુમાં બહુ ફેર પડે છે. સ્વાદુ રહ્યા ને એ તમને ક્યાંય ના ક્યાંય લઈ જાય, પણ સાધુ હોય ને ઠેઠ પોગાડે, જ્યાંથી તમે આવ્યા છો ને ત્યાં પહોંચાડે. એનું નામ સાધુ છે. એવા સાધુ મેંદડાની અંદર તપસ્યા કરતા હતા. તપસ્યા કરતા કરતા ઉનાળાનો સમય, સાધુને તરસ લાગી. ફરતા 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 મેંદડામાં એક નાનું અમથું ચારણનું નેહડું હતું, અને ચારણના નેહડામાં એક બેન વાસણ ધોતા હતા. અને સાધુએ પૂછ્યું કે બેન, પાણી હશે તો આપજો ને, બહુ તરસ લાગી છે. તાકે ઉભા રહો બાપુ, લેતા આવું પાણી. સાધુએ પાણી માંગ્યું, પણ બેને પાણી આપ્યું, દૂધ આપ્યું, ઘણા પ્રકારની વાનગીઓ આપી. સાધુ પ્રસન્ન થયા અને એમની ઝંડા જોડીમાં હાથ નાખી અને પારસમણી કાઢી. ઘર જોયું, તૂટેલું ફૂટેલું સાજની છાપરી. સાધુ તો દયાળુ. साधु भूखा भाव का धन का भूखा नहीं, जो धन का भूखा होवे वो साधु कहावत नहीं. एवा भावना भूख्या साधु. साधुए झंडा जोड़ीमां हाथ नाखी અને પારસમણી કાઢી. પારસમણી કાઢ્યા પછી એને આપી કે લે માં, આલે, તારું દારિદ્ર આજથી ભાગી ગયું કે છે. તારું દારિદ્ર આજથી ભાંગી ગયું કે છે. દુઃખના દિન ગયા, હવે સુખના દિવસો આવ્યા કે છે. તો કે શું છે? તો કે આ પારસ છે કે ચાલે. પણ બેનને ખબર નહીં કે આ પારસનો ઉપયોગ કેમ કરવો. બેનને ખબર નહીં કે આ પારસનો ઉપયોગ કેમ કરવો. કેમ ખબર પડે? આજીવન જીવ દશામાં જે વ્યક્તિનું જીવન ગયું છે એના આંગણે જો પ્રભુ બેઠા હોય ને તો એ ઓળખી શકતો નથી. કારણ કે જીવ દશા છે. અને એ જીવ દશા ક્યાં સુધી છે? જ્યાં સુધી આપનપોને પતિપદ ન સમજાય ને ત્યાં સુધી જીવ દશા રહેવાની છે. અને આ જીવ દશા સમસ્ત જગની અંદર છે, કોઈ એક જગ્યાએ નથી. સમસ્ત પૃથ્વીની અંદર, સમસ્ત બ્રહ્માંડની અંદર છે. જીવ દશાનો અર્થ થાય કે સ્વયંને ન સમજવું. અરીસાની સામે ઉભા રહ્યો એટલે દેખાય કોણ? શરીર દેખાય. હવે એ શરીરને જ તમે આપનપું માનો છો, પણ એ આપનપું નથી. એ પોતાનું નિજ સ્વરૂપ નથી. એ તો માત્રમાં માત્ર એક બિંબ છે. આ જે સુંદરતા રહી એ પોતાના નિજ સ્વરૂપની નથી, પણ આ પંચ ભૌતિક તત્વથી બનેલું રૂપ છે. આ રૂપની અંદર જે અરૂપ મુદ્દો છે એ પોતાનું નિજ સ્વરૂપ છે. એ કોઈ સાચા સદગુરુ મળે તો જ પ્રાપ્ત થાય, બાકી પ્રાપ્ત થાય નહીં. બેને પારસમણી લઈ અને છોકરાના હાથમાં આપી દીધી રમવા. રમતા રમતા છોકરાએ નાખ્યો પટારામાં પારસ. 12 વર્ષ થઈ ગયા, હરડાટ છોકરો પણ જુવાન થઈ ગયો, પણ નાની અમથી એની ઈચ્છા છાપરી, કાંઈ પરિવર્તન આવેલો નહીં. સાધુ તો ક્રોધિત થયા કે તને પારસ આપ્યો છે છતાંય તારી દારિદ્રતા દૂર નથી ગઈ. આનું કારણ શું? તો કે બાપુ મને કાંઈ ખબર નથી. શું પારસ? તો કે ક્યાં ગયો ઓલો રત્ન? ક્યાં છે? તો કે તો પટારામાં પડ્યો હશે. પારસની ઉપર બાવા ચડી ગયેલા. દિવાળી હોય, ઉતાણી હોય, એવા કાર્યક્રમો હોય ને એટલે બેનો ઘર સાફ કરે તો ત્યાં કરોળિયાના બાવા સોંટ્યા હોય ને એ બાવા પારસમાં ચોંટી ગયેલા. સાધુ જોઈએ ને કેવા માંડ્યા કે ઓહો હો, આટલી બધી મૂર્ખતા કે છે? આટલી બધી મૂર્ખતા કેમ? આનું કારણ શું છે? તો કે મને ખબર નથી કે છે. ખબર નહીં જંતને તંતુના અંતની, સંચિત દ્રવ્ય કરે મેરું મેરું, આ બધું મારું છે. હવે તારું કાંઈ નથી, તું કાંઈ નથી લઈને આવ્યો અને કાંઈ લઈ નથી જવાનો, છતાંય આપણે તો મારું મારું કરવી છે ને. મેકાતું નથી. મારાપણાનો જે દાવો છે એ મેકાતો નથી. એટલે દયાળુ કહે છે કે એક મેક થઈ રહો મલતાન, અહમપણાનું મૂકી માન. આ જે અહમપણાનું માન છે એને છોડી દો કે છે. આ કલ્પના છે, આને ત્યાગી દો કે છે.
અને સાચા સદગુરુ સાધુ રૂપ મળે પછી બેન પાસે પારસ લઈ અને લોખંડનો ટુકડો સાધુ લાવ્યાને સ્પર્શ કરતાની સાથે કંચન બની. એવી જ રીતે આ લોખંડનો ટુકડો છે, પણ સદગુરુનો સ્પર્શ થઈ જાય એટલે કંચન થઈ જશે. આ પણ સ્પર્શ થાય તો 73 મણનો તો હશે. બોલો કેટલો વજન છે? વજન છે. તો ધ્યાન બધાયને નથી કરવું. પૂછો, આસ્ક યોરસેલ્ફ, રેઝ યોર હેન્ડ્સ, કોને કોને ધ્યાન કરવું છે? કોઈ દિવસ પૂછ્યું છે કે મારે ધ્યાનમાં બેસવું છે? કોઈ દિવસ પરમ ગુરુને કીધું છે કે હે પરમ ગુરુ, અમે તમારા અનુયાયી છે, અમારે તમારું ધ્યાન કરવું છે? નહીં, એવું કીધું જ નથી. હવે કીધું નથી તો ધ્યાન લાગે ક્યાંથી? આ જીવ દશા જ મળતી નથી. જીવ દશા મળતી જ નથી તો ધ્યાન લાગે ક્યાંથી? જ્યાં સુધી જીવ દશા નહીં જાય દૂર, ત્યાં સુધી ધ્યાન લાગશે નહીં. અને ધ્યાન જ્યારે લાગશે એટલે આ ચકાચોંધ ભૂલી જશો. આ જે બધું રહ્યું ને એ ભૂલી જશો. હવે આ બધું બહુ પ્રિય લાગે છે આપણને. બુટિયા પહેરવા હારે લાગે, વીટી પહેરવી હારી લાગે, હાર પહેરવો હારો લાગે. આ બધું કેમ છોડવું? હવે સતકેવલ સાહેબ એમ બોલશું તોય કલ્યાણ જ છે એવું ન માનતા. કલ્યાણ જો એમનામ નાનું હુનું હોત તો નરવેદ સાગર મહારાજ શ્રી અચરતબા એમના એટલી બધી મહેનત કરવાની જરૂરત ન પડે. જો કલ્યાણનો માર્ગ એટલો બધો સરળ હોત તો સુખાનંદ મહારાજ શ્રી, રઘુરામજી મહારાજ શ્રી એમને આટલી બધી મહેનત જ ન કરી હોત. પણ આપણે સીધું અને સાધુ ભજન, સતકેવલ સાહેબ, હાવ એટલે હાવ સીધું. ટાઈમે ઉપાસના નહીં, ટાઈમે ધ્યાન નહીં, ટાઈમે ભજન નહીં, પણ સતકેવલ સાહેબ એમાં જ પૂરું કરી દેવું છે. તો 18 ગ્રંથ પરમ ગુરુ આપ્યા એનું શું કરશું આપણે? જો સતકેવલ સાહેબમાં જ તમારે પૂરું કરી દેવું હોય તો. દયાળુએ જે જ્ઞાન કથ્યું છે એવું જ્ઞાન બહુ મુશ્કેલથી મળે છે. આ બહુ મુશ્કેલથી મળે છે. આવું જ્ઞાન અત્યાર સુધી જગતની અંદર કોઈએ કથ્યું નથી. ઓલ ઓવર યુનિવર્સની અંદર કોઈ પણ એક સેન્ટેન્સ એવો નથી કહેતો કે જે પોતાની સેલ્ફ એક્સપિરિયન્સ બાજુ આપણને લઈ જાય. દયાળુએ માત્રમાં માત્ર કીધેલું છે. હવે એ દયાળુની એક બહુ સુંદર મજાની જીવદશા વિશે બહુ સુંદર સાખી છે. એમ કહે છે કે જૂઠ પ્રપંચ ચોરું ઓરું હેરી. શું કીધું? જૂઠ, પ્રપંચ, ચોરી અને હેરી. હરિજન સો ઉન રહે ન નેરી. જીવ દશા વર તત જુગ રીતિ. અલગ રહે તજી તિનસે પ્રીતિ. પહેલો જ શબ્દ દયાળુએ કીધો જૂઠ, એટલે અસત્ય, ખોટું. તો અહીં કેટલા જણા એવા બેઠા છે કે જે પોતાનું જીવન સત્ય રૂપથી આચરતા હોય. આખા દિવસમાં કોઈ દિવસ એક શબ્દ પણ ખોટો ન બોલતા હોય. કોઈ એવા છે અહીં કે જે અસત્યનું આચરણ ન કરતા હોય? આસ્ક યોરસેલ્ફ, પૂછો પોતાને પૂછો કે તમે કોઈ દિવસ, આખો દિવસ કોઈ દિવસ એવો ગયો છે કે જે ખોટું ન બોલ્યા હોય, પ્રપંચ ન કર્યો હોય, ચોરી ન કરી હોય, હેરી ન કરી હોય? કરે જ છે બધાય, પણ કોઈ કહેતા નથી. કરે બધાય છે પણ કહેતા નથી. એનું કારણ શું છે? તો કે આબરૂ હોય જાય. કેવી આવે આબરૂ? કેવી આવે આબરૂ? પરમ ગુરુનું જો ભજન કરવું હોય તો જે જૂઠ છે ત્યાંથી દૂર હટો, જે ચોરી છે ત્યાંથી દૂર હટો, પ્રપંચ છે ત્યાંથી દૂર હટો, હેરી છે ત્યાંથી દૂર હટો. ત્યાંથી હટવું નથી. ત્યાં ખિલ્લા ખેરના જેમ ખોડી દીધા છે અને ધ્યાન પરમ ગુરુનું કરવું છે. એમ ન થાય. હાથ જન્મ લ્યો ને તોય ન થાય. જૂઠ, પ્રપંચ, ચોરી અને હેરી. જૂઠ જે અસત્ય છે. તમારું શરીર રહ્યું એ પણ અસત્ય છે. મારું આ શરીર રહ્યું એ પણ અસત્ય છે. આજે ચકાચौंध છે. 4 दिन की चांदनी फिर अंधेरी काली रात. 4 જ દિવસની ચાંદની છે, પછી પાછી અંધારી કાળી રાત છે. આજે 4 દિવસ મળ્યા છે, એને જીવો પ્રેમથી, ભાવથી, અહોભાવથી,
અનુગ્રહથી આનંદિત રહ્યો. બાકી વિચારમાં પછી પિક્ચર પૂરું થઈ જશે, ખબર નહીં રહે, કાળાના ધોળા થઈ જશે. કાળાના ધોળા થઈ જશે, ખબર નહીં પડે ક્યારે નાનપણ ગયું, ક્યારે જુવાની આવી, અને જુવાનીથી હવે થઈ ગયા ગઢા. એક પગ ખાટલામાં ને એક પગ શમશાનમાં છે, છતાંય હરખા રહેતા નથી. બોલો, આ પ્રપંચ છે. झूठ प्रपंच चोरी और हेरी, हरिजन सो उन रहे न नेरी, जीव दशा वर्तत जुग रीति, अलग रहे तजी तिनसे प्रीति. હવે દયાળુ એમ કહે છે કે અલગ રહ્યો. હવે ક્યાંથી અલગ રહ્યું? જ્યાં જુઓ ત્યાં જીવ દશા છે, તો અલગ ક્યાંથી રહ્યું? જ્યાં જુઓ ત્યાં જીવ દશા છે, એની સિવાય કઈ બીજું છે નહીં. પણ એક જગ્યા એવી છે કે જે જગ્યાએ જીવ દશા નથી. કઈ? કે જે જગ્યાએ ભાવ છે. કેવો ભાવ? ટ્રાન્સપેરેન્ટ, કોઈ પડદો નહીં, કોઈ આવરણ નહીં. જે જગ્યાએ ભાવ છે. પછી ભાવ મસ્જિદમાં હોય તોય ભલે, એ ભાવ ચર્ચમાં હોય તોય ભલે, એ ભાવ મંદિરમાં હોય તોય ભલે, એ ભાવ નાગજીભાઈના ઘરે હોય તોય ભલે. ભાવ જેના હૃદયમાં છે ત્યાં પ્રભુની મોજૂદગી છે. ત્યાં પ્રભુની મોજૂદગી છે. પ્રભુ ક્યાં રહેશે? પ્રભુ છે ક્યાં? એ કોઈ કૈવલધામમાં બેઠા છે? તો કે કૈવલધામ છે કેવું? કોઈ લાંબુ છે, ટૂંકું છે, આડું છે, ઊભું છે? કેવો આકાર છે? કૈવલધામનો આકાર કેવો છે? ત્યાં કૈવલ કરતા બિરાજમાન છે. તો અહીંયા આપણને જીવન કોણ આપે છે? કૈવલધામ છે કેવું? ઉપર છે કે નીચે છે? આગળ છે કે પાછળ છે? જોયું નથી, બસ વાતું કરવી છે કૈવલધામ કૈવલધામ. પણ ક્યારે પોગશો કામ કરી? કૈવલધામ કાંઈક કરશો તો કાંઈક પ્રાપ્ત થશે. બાકી કૈવલધામ ખાલી નામ જ રાખી લેવાનું, રટન યાદ કરી લેવાનું. બાકી કૈવલધામનું જે સ્વરૂપ છે એ નહીં દેખાય. આમ નામ જો કરતા રહેશો તો, આમ નામ તો દિવસો ઘણા વયા ગયા, ઘણા જાય છે અને ઘણા જાશે. તે કથા પૂરી થાય, પારાયણ પૂરી થાય, સત કૈવલ સાહેબ કહે ને બાપજી 5000 રૂપિયા લઈને ખિસ્સામાં નાખીને નીકળ્યા. જય કૈવલ હંસા, જય કૈવલ હંસા. એમ કઈ ભક્તિ ન થાય. એમ કઈ ભક્તિ ન થાય. ભક્તિ કરવા માટે ભાવ જરૂરી છે, અને ભાવ કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. પહેલી જ વસ્તુ ભાવ છે, બીજી વસ્તુ છે ભજન. પેલો જે જગ્યાએ ભાવ છે અને જે જગ્યાએ ભજન થાય છે. અહીં જોકે હું તો બહુ વહેલા આવતો રહ્યો તો 4:30-5 વાગે વહેલા, પણ પછી ધૂન શરૂઆત થઈ ગઈ તો અહીં અરવિંદભાઈ ને બધા નાગજીભાઈ ને એમની ઉંમર તો જુઓ, પણ છતાંય કૈવલ ધૂન, એને કીર્તન કહેવાય. ધૂન, આ ધૂન રેની બહુ સુંદર વસ્તુ છે. એ તો બેઠા બેઠા કરે છે, પણ નૃત્ય કરતા કરતા કરાય ધૂન. નૃત્ય કરતા 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 એક એવા પ્રકારની ખુમારી, એક એવા પ્રકારની ક્રેઝનેસ, એક એવા પ્રકારની મેડનેસ કે રોમે રોમ અને રગે રગની અંદર જે ચેતના વ્યાપક રૂપે રેલી છે, એનું સંકીર્ણ રૂપ સૂક્ષ્મ નૃત્ય અને ધ્યાન બે જ વસ્તુમાં બંધાય છે. આપણું આ જે શરીર રહ્યું એ જળવત થઈ ગયું છે. તિલક આપણે બધાય કરવી છે, પણ તિલકનો અર્થ કોઈ નથી સમજતા. તિલક બધાય કરવી છે, તિલક કપાળા ન ભાળ્યું હોય તો આપણે કહેવી છે કે કેમ તિલક નથી. પણ તિલકનો અર્થ શું છે? તિલકના બે ભાગ છે, એક ઉપરનો અને એક નીચેનો. આ જે ઉપરનો ભાગ છે એ માત્રમાં માત્ર એને માઇનો ક્લાસથી જોઈ તો એ જડે એવો નથી. એટલો સૂક્ષ્મતમ સૂક્ષ્મ ભાગ છે આ તિલકનો. હવે એ તિલકનો જે સૂક્ષ્મ ભાગ છે એની કરતા ચૈતન્ય અંશની જે દ્રષ્ટિ રહી પાતળી છે. હવે શરીર આપણું જે રહ્યું એ નીચે આવતા પગતું છે, એટલે સર્વાંગ શરીરની અંદર જે ચેતના છે એ વ્યાપક રૂપે ફેલાઈ ગઈ છે. એટલે આપણું આ જે શરીર રહ્યું એ આપણને આવું અનુભવાય છે. આપણને એવું નથી અનુભવાતું કે આપણે શિખર ઉપર બેઠા છે, આપણે ગિરી ઉપર બેઠા છીએ, એવું નથી અનુભવાતું. આપણને કેવું અનુભવાય છે કે આ શરીર શું, એ જ હું. એને જીવ દશા કીધું.
આજે આ શરીરની અંદર હું જે કહેવા વાળું રહ્યું એનું નામ મન છે. એનું નામ મન છે. આ જે મન રહ્યું એ પોતાના શરીરને સંબોધન આપે છે કે આટલું જ આ શરીર, પણ આ શરીર આટલું નથી. આ શરીર બહુ નાનું છે, એની કરતા વિશાળ ચૈતન્ય અંશનું શરીર છે, વ્યાપક રૂપે રહ્યું છે. એ કોઈ માપનું નથી, અમાપ છે. એ કોઈ પાત્રમાં કે ઘરમાં આવે એવું નથી, અમાપ છે. એનો પાર ન પામી શકાય એવું છે. આ જે શરીર રહ્યું, આ શરીર સૂક્ષ્મ શરીર છે. આ જે રહ્યું એ બહુ સૂક્ષ્મ શરીર છે. એ શરીરની આગળ હવે એ જે શરીર શું, એ બહુ વિરાટ છે, બહુ વિશાળ છે. અત્યારે તમે બેઠા છો તો ત્યાંથી આ મારું શરીર, આ કથા મંડપ એ બહુ નાનો દેખાય, પણ જે ચૈતન્ય અંશની જે દિવ્ય દ્રષ્ટિ છે એની અંદર આ બધું આવી જાય. પણ આ દ્રષ્ટિની અંદર આવે નહીં, કારણ કે આ ચર્મ દ્રષ્ટિ છે. ચર્મ દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ અને દિવ્ય દ્રષ્ટિ. પ્રત્યેક મનુષ્યની પાસે ચર્મ દ્રષ્ટિ છે, જ્ઞાન દ્રષ્ટિ કોકની પાસે છે, અને દિવ્ય દ્રષ્ટિ જે બહુ ઊંડો અભ્યાસ કરીને ગયા એની પાસે જ દિવ્ય દ્રષ્ટિ છે. આ જે શરીરની અંદર ઉત્તરોત્તર જે ચેતના આવી ગઈ છે, એ ચેતના જે પક્તિ છે, નીચેથી પહોળો જે ભાગ છે, એ ભાગને જેમ બને એમ ધ્યાન થકી, નૃત્ય થકી એને સંકીર્ણતમ કરવાની છે. સંકીર્ણતમમાં સંકીર્ણતમ. એક પશ્ચિમની અંદર એક બહુ મોટા ફિલોસોફર થઈ ગયા, એનું નામ જ્યોર્જ ગુરજીએફ. આ જ્યોર્જ ગુરજીએફનો એક શિષ્ય હતો, એનું નામ બેલેટ. આ બેલેટ જ્યોર્જ ગુરજીએફની પાસે જાજામાં જાજો રોકાયેલો 45 વર્ષ સુધી. પણ જ્યોર્જ ગુરજીએફની પાસે એક ધ્યાનની વિધિ એવી હતી કે કોઈ મંત્ર ન આપે, કોઈ તંત્ર ન આપે, પણ કોઈ પણ એની પાસે આવે એના લાકડા ફાડવા મેકી. મોટા મોટા આવે ને લાકડા. અત્યારે તો બધી ગેસની સિસ્ટમ થઈ ગઈ. પહેલાના સંતો આશ્રમોમાં મોટા મોટા કુંડા રાખતા, એ ફાડવા પડતા, પછી અંદર નાખવા, ત્યારે અગ્નિ પ્રજ્વલિત થાય. એવા લાકડા ફાડવાનું બેલેટને કહે જ્યોર્જ ગુરજીએફ. આ જ્યોર્જ ગુરજીએફ બહુ બુદ્ધિશાળી હતા. એને ખબર હતી કે શરીરની અંદર ચેતના કેવી રીતે કામ કરે છે, કઈ જગ્યાએ વિશ્રામ કરે છે, કઈ જગ્યાએ સ્થિર થાય છે, અને કેવી રીતે ઉપર આવે છે. તો એક જ તે ઉર્જા તો એક જ છે. જો નીચે ગઈ તો કામ બની ગઈ, અને ઉપર ગઈ તો રામ બની ગઈ. ઉર્જા તો એક જ છે. કોઈ ઈ ઉર્જાનો સંસાર ઉત્પત્તિમાં ભોગવે છે, કોઈ ઈ ઉર્જા પોતાના સ્વરૂપને જાણવામાં ઉપયોગ કરે છે. વસ્તુતા એ મુદ્દો તો એક જ છે, પણ એના ઉપયોગ જુદા જુદા છે. જ્યોર્જ ગુરજીએફનો શિષ્ય બેલેટ, એ બેલેટે 3 દિવસ સતત એક જ ધારા લાકડા ફાડ્યા, પણ છતાંય જ્યોર્જ ગુરજીએફને શાંતિ થઈ નહીં. ને ચોથા દિવસે એને પાણી ભરવા નીકળ્યો. ચોથા દિવસે એને પાણી ભરવા નીકળ્યો, અને જ્યારે પાણી ભરવા જાય છે ઘડો લઈ, ત્યારે ધીમે ધીમે એનું શરીર જે રહ્યું ને થાક લાગે છે. આ જે શરીર રહ્યું એમાં જ્યારે થાક લાગે ને તો જ મન નિષ્ક્રિય બને. બાકી જ્યાં સુધી આ શરીરની અંદર ઉર્જા હશે ત્યાં સુધી મન હેઠું બેહવાનું નથી. ઉર્જાને એન કેન પ્રકારે નૃત્ય કરો તો પણ ભલે, લાકડા ફાડો તો પણ ભલે, પાણી પીવો તો પણ ભલે, પાણી ભરવા જાઓ તો પણ ભલે, જેમ તેમ કરી કોઈ પણ પ્રકારે શરીરને થકવો. જ્યારે તમારું આ શરીર થાકશે ત્યારે મન સહજા સહેજ ઓટોમેટિકલી શાંત થશે. અત્યારે તમે ધ્યાન ભજનમાં બેઠા હોય તો જાત જાતના વિચાર આવે. અત્યારે તમે ધ્યાન ભજનમાં બેસો એટલે વિચાર આવે કે હવે સેકન્ડ સેમેસ્ટરનું શું થશે, બપોરે રસોઈ બનાવવી છે એનું શું થશે, સ્કૂલ જવાનું છે એનું શું થશે, ફ્રેન્ડ વાઇટ જોવે છે એનું શું થશે. આવા બધા વિચાર આવે. કારણ શું છે તો કે મનની અંદર જે ઉર્જા છે એ મનને સ્થિર રહેવા દેતી નથી. એ ઉર્જા શરીરને થકવી અને જો રિલીઝ કરી નાખો તો શરીર શાંત થઈ જાય, સ્ટેબલ થઈ જાય. અને જ્યારે શરીર તમારું સ્ટેબલ થાય ત્યારે મન પણ ધીમે 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 સ્થિર થાય. એવી જ રીતે
બેલેટને આ પ્રયોગ કરાવરાયો જોર્જ ગુરજીએ. પશ્ચિમની અંદર બહુ મોટા ફિલોસોફર થઈ ગયા, દાર્શનિક થઈ ગયા. એવું નથી કે આપણા ગુજરાતમાં જ થઈ ગયા, ઘણા બીજા દેશોમાં, બીજા રાજ્યોમાં થઈ ગયા છે મહાપુરુષો. એવું નથી કે પરમ ગુરુની ગતિ ખાલી ગુજરાતમાં જાય છે. પરમ ગુરુની ગતિ તો વિશ્વવ્યાપી છે, બધે છે. જ્યાં જુઓ ને ત્યાં હીરા જ પાકે છે. એવા હીરા આપણે પોતે નથી, બીજા છે. આપણે સ્વયં જ કાંઈક છીએ એવું ન માનતા, પણ આપણી કરતા તે થવાયા હોય છે. અભિમાન નહીં લાવવાનો જ્ઞાનનો. ગમે એટલા જ્ઞાની થઈ જાવ ને, ગમે એટલા ધ્યાની થઈ જાવ ને, અભિમાન લાવવાનો નહીં. જોર્જ ગુરજીએફે જ્યારે બેલેટને કીધું કે જ્યાં પાણી ભરી જાય તારે બેલેટ થાકી ગયો અને એનું જે બેડું હતું એ મસ્તકથી આવ્યું નીચે અને બેભાન થઈ. હવે જ્યારે એ બેભાન થઈ ગયો બેલેટ, ત્યારે એ અનકોન્શિયસ થઈ ગયો. એનામાં કોઈ પણ પ્રકારની ચેતના અનુભવાતી નથી એને. અને ત્યારબાદ 3 થી 4 સેકન્ડ ગયા અને ધસમસતો પ્રવાહ, જેને કોસ્મિક એનર્જી કહેવામાં આવે છે, બ્રહ્માંડીય ઉર્જા કહેવામાં આવે છે. આ તમારે પ્રયોગ કરવો હોય તો કરજો. કોઈ નદી હોય અથવા કોઈ કુંડી હોય, કોઈ ટાંકી હોય, તો એની અંદર ઘડો રહ્યો એ નાખવાનો, ખાલી ઘડો નાખવાનો. પછી જ્યાં સુધી એ ઘડો પાણીને સ્પર્શ નહીં થાય ત્યાં સુધી એનામાં પાણી ભરાશે નહીં. પણ એને ડૂબાડશો એ ભેગું જ તે બધી બાજુથી નદી એ ઘડાને છલોછલ પાણી ભરી દેશે. એવી જ રીતે જે નેગેટિવ એનર્જી છે એ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની જે કોસ્મિક એનર્જી છે એ આ શરીરમાં પ્રવેશ કરશે નહીં. એની માટે સંકીર્ણતમ સંકીર્ણ બનો, બેલેટ જેમ બનો. બીજો એક દાખલો છે, ઉદાહરણ. ગામડિયું ગામ હતું. આ ઉદાહરણ દેવાનો એક જ અર્થ છે, સીધે સીધું તત્વજ્ઞાન જો કહીશ ને તો બધાય બેભાન થઈ જશો, સમજાશે જ. અમુક બેનો અભ્યાસી છે એને સમજાશે, પણ ડાયરેક્ટ તત્વજ્ઞાન સામાન્ય માણસને સમજવું બહુ અઘરું છે. કારણ કે બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિનો વિષય હોત તો યાદ કરી લેત, પણ યાદ કરી કઈ પાડ પડે એવું કઈ છે નહીં. યાદ કરવાથી કઈ થવાનું નથી. અભ્યાસ અને અનુભવ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી કઈ કામનું નહીં. એક સુંદર મજાનું ગામ હતું અને ગામમાં એક સ્મોલ ફેમિલી, છોટા પરિવાર, સુખી પરિવાર, નાનું અમથું પરિવાર હતું, એ રહેતું હતું. એમાં પહેલાના સમયમાં, અત્યારે તો બધા ઓટોમેટિક ડોર આવી ગયા છે, પણ પહેલામાં લાકડાના શીશમના હાગના ડેલા હતા, નાના અમથા ખડકી હતી. સૌરાષ્ટ્ર બાજુ જાઓ તો હજુ તમને દર્શન થાય. ગોંડલ, જસદણ, વિશ્યા એ બાજુ તમે આટો મારો, જુનાગઢ બાજુ, તો હજુ ક્યાંક ક્યાંક જોવા મળે. એવું એક નાનું અમથું મકાન. અને ન્યાયી જે પરિવાર હતું એને 12 ગામડે જવાનું થયું. એ 12 ગામડે જવાનું થયું. એમાં જે ગોળની ભેલી આવે ને એ ગોળની ભેલી ખુલ્લી રહી ગઈ. એક નાની અમથી ઊંદડી બહુ આવડી ગમતી, નાની અમથી ઊંદડી. એ ઊંદડી એ નાના અમથા બાખામાંથી અંદર કરી ગઈ, દ્વારમાં પ્રવેશ કરી ગઈ. પ્રવેશ કરતા તો કરી ગઈ ને, હવે નતું ભાળ્યું, ભાળી ગઈ. ગોળની ભેલી ભાળી ગઈ ઊંદડી. હવે ધીમે 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 કરકોલવા માંડી ઊંદડી. ધીમે 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 ગોળ કરકોલવા માંડી, ખાવા માંડી. જેમ જેમ ખાતી ગઈ એમ એમ શરીર વધતું ગયું. જેમ જેમ ખાતી ગઈ એમ એમ શરીર વધતું ગયું. હતી ઊંદડી, પણ થઈ ગયો 1.5-2 કિલોનો ઊંદડો. પછી પાછો એમાંથી બહાર આવીએ કે ખરો, કારણ કે જવાનો દ્વાર બહુ સૂક્ષ્મ હતો. શરીર પાતળું હતું એટલે આવી ગઈ ઊંદડી. પણ હવે ગોળની ભેલી ખાઈ ગઈ એટલે બહાર થોડીક નીકળી શકે. ઘણો સમય થયો, પ્રયત્ન કરે, ઘણો એ પ્રયત્ન કરે કે બહાર નીકળી જાવ, બહાર નીકળી જાવ, બહાર નીકળી જાવ, પણ ઊંદડી બહાર નીકળી કે નહીં. એનું કારણ શું છે? એનું કારણ શું છે? તો કે એનું જે શરીર જોયું ફેલાઈ ગયું ગોળના કારણે. એનું શરીર ફેલાઈ ગયું ગોળના કારણે. હવે એવી જ રીતે ચૈતન્ય અંશની જે દ્રષ્ટિ છે, એને જે પેલો જે પ્રણવનો દેહ મળ્યો એટલે થોડીક જાડી થઈ. ચૈતન્ય અંશની દ્રષ્ટિ થોડીક જાડી થઈ.
પછી બીજો જ્યારે પરમ કારણ દેહ મળ્યો ત્યારે થોડીક પછી છેજમથી વધારે જાડી થઈ. ચોથું મહાકારણ દેહ મળ્યું એટલે થોડીક એક્સેલ જેવી થઈ ગઈ. પછી ત્રીજું કારણ દેહ મળ્યું એટલે ડબલ એક્સેલ. સૂક્ષ્મ દેહ મળ્યું એટલે ટ્રિપલ એક્સેલ. અને આ સ્થૂળ દેહ મળ્યું એટલે લાર્જ સાઇઝ થઈ ગઈ. લીપમાં નો આવવાની. ચૈતન્ય અંશની દ્રષ્ટિ, આ દ્રષ્ટિ જે જાડી થઈ ગઈ છે તત્વના સંગના કારણે, એને તત્વનો સંગ છોડાવવો પડશે. એને તત્વનો સંગ છોડાવવો પડશે તો જ પરત પાછી જઈ શકશે. નકર કોઈની તાકાત નથી કે એને પાછી પરત મોકલવી. આ ચૈતન્ય અંશની દ્રષ્ટિ કયો, ચૈતન્ય અંશની સુરતા કયો, વસ્તુતા મુદ્દો તો એક જ છે. બે વસ્તુ ઉપરથી નીચે નથી આવી, ઉપરથી નીચે તો એક જ વસ્તુ આવી છે, અને નીચેથી લઈ ઉપર એક જ વસ્તુ જશે. પછી એને સુરતા કયો કે પછી દ્રષ્ટિ કયો, વસ્તુ તો એક જ છે. વસ્તુ એક જ છે, નામ ભલે જુદા જુદા દે. એક જણો કહેશે કે मैंने कांदा लगाया है, એક જણો કહેશે કે मैंने प्याज लगाया है, એક જણો કે મેં વાવી છે ડુંગળી. હવે જે વાવ્યું હોય તે વસ્તુ તો એક જ છે. કાંદો કયો, ઓનિયન કયો, ડુંગળી કયો, કાંઈ પણ કયો, વસ્તુતા એ મુદ્દો તો એક જ છે ને. એવી જ રીતે ચૈતન્ય બધાની અંદર હરખો જ છે, પણ ઉપર જવાની જે ગતિ રહી એ સદગુરુ પાસેથી આપણે સમજવાની છે. એ ગતિ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બીજું કાંઈ સમજાશે નહીં. એટલે મેં કીધું કે ભાવ હોય ને ત્યાં ભગવાન હોય. આ અશ્વિની કુમારની અંદર ધન્ય છે નાગજી ભગતને કે આટલો બધો મનખો ભેગો કર્યો. ધન્ય છે એની જનેતાને કે આવા પુત્રને એને જન્મ આપ્યો છે. આવું પ્રત્યેક જગ્યાએ નથી થતું. ભાવ જે જગ્યાએ હોય એ જગ્યાએ ભગવાન છે. જે જગ્યાએ ભજન છે એ જગ્યાએ ભગવાન છે. ધૂન અને ધ્યાન, ધૂન ગાતા ગાતા નૃત્ય કરતા કરતા તમારો ઢાળિયો થઈ જાય ને તો થઈ જવા દેવાનો, કારણ કે ધૂનની પૂર્ણાવૃત્તિ તે ધ્યાનની શરૂઆત છે. ધૂનની પૂર્ણાવૃત્તિ તે ધ્યાનની શરૂઆત છે. આ ધ્યાનના પ્રયોગો જેટલા કરો એટલા ઓછા છે. માર્ગ જુદા જુદા ભલે હોય પણ વસ્તુતા એક જ જગ્યાએ પહોંચવાનું છે. પછી તમે વરાસાથી આવો, વાલમનગરથી આવો, લિંબાયતથી આવો, સચિનથી આવો, કામરેજથી આવો, ઉમરાથી આવો, કોઈ પણ જગ્યાએ આવો, હીરાબાગ તો આવે જ નહીં. એવું નથી કે કામરેજ વાળા રસ્તે જ હીરાબાગ આવે, એવું નથી કે સચિન વાળા રસ્તે જ આવે. કોઈ પણ જગ્યાએથી હીરાબાગ આવવું હોય તો આવી શકાય. એવી જ રીતે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનો જે ચૈતન્ય અંશ છે એને સમજવું હોય તો કોઈ પણ ધ્યાનની વિધિ થકી સમજી શકાય છે. ઘણી ધ્યાનની વિધિ છે, પણ શ્રેષ્ઠ છે ભાવ, ભજન, ભોજન. ભાવ, ભજન અને ભોજન. બહુ સુંદર મજાની કથા હોય, ભાવ હોય પણ ભોજન ન હોય તો મનમાં એમ થાય ને કે હારું વિચાર્યું તો મોહનથાળ ખાવા છે, પણ મોહનથાળ મળે નહીં. ખાઈ ખાઈ અને 84 લાખ પ્રકારના ઘાટો ભોગવતા આવ્યા છે, પણ છતાંય મન ધરાણું નથી. એવી વાસનાની ખોપડી છે આ મન. મન રહ્યું ને એક એવી વાસના છે કે કોઈ દિવસ એને તૃપ્તિ મળતી નથી. કોઈ દિવસ તૃપ્તિ નથી મળતી. એટલે કબીરે કીધું છે કે મન મરે ન માયા મરે, મર મર જાત શરીર, આશા મરે ન તૃષ્ણા મરે, કહ ગયે દાસ કબીર. મને મરતું નથી અને માયા મરતી નથી. મર મર જાત શરીર, મરે છે આ શરીર. આશા મરે ન તૃષ્ણા મરે, કહ ગયે દાસ કબીર. આશા મરતી નથી અને તૃષ્ણા પણ મરતી નથી. કબીરદાસ એવું કહે છે, એવું કબીરદાસ કહે છે. આ મનનો કોઈ દિવસ અંત નથી. પણ જે જગ્યાએ સંત હોય ત્યાં મનને સમજી શકાય છે. જે જગ્યાએ સંતની ઉપસ્થિતિ હોય એ જગ્યાએ મનની પરિભાષા સમજી શકાય છે. આ જે મનની પરિભાષા છે એ મન અને માયાનું સામ્રાજ્ય બહુ વિશાળ છે. એને માત્રમાં માત્ર ધ્યાન થકી જ સમજી શકાય છે. સહજા સહેજ સમજી શકાય નહીં. જે જગ્યાએ ભાવ છે, જે જગ્યાએ ભજન છે, જે જગ્યાએ ભોજન છે, જે જગ્યાએ સંત છે,
જે જગ્યાએ સંતની વાણી છે, જે જગ્યાએ ભક્તજન છે, એ જગ્યાએ ભગવાનની ઉપસ્થિતિ છે. આ જે જગ્યાઓ રહી એ જગ્યાએ પ્રભુની મોજૂદગી હોય જ છે. એની મોજૂદગી સદાની માટે છે, હતી અને રહેશે. કારણ કે તમે એની ઇબાદત કરો છો અને એકની જ ઇબાદત કરો છો, બીજા કોઈની ઇબાદત નથી કરતા. આ મસ્તક એની જ તે સજદામાં ઝૂકે છે અને બંદગી પણ એની જ કરે છે. તો એ બંદગી કરવાની રીત શું છે? સજદામાં કેવી રીતે મસ્તક નમાવવું, બંદગી કરવી કેવી રીતે, એ ખબર પડતી નથી. પડે ક્યાંથી ખબર? કારણ કે વાસના જેટલી એવી અઘરી છે કે જે તૃપ્ત થવા દેતી નથી. આ જે વાસના રહી એ સદાની માટે કોઈ દિવસ તૃપ્ત થાય એમ જ નથી. તમે એમ નક્કી કરો કે સુંદર મજાની બનારસી સાડી પહેરવીશ, કે કોઈ ન પહેરી હોય ને એવી પહેરવીશ, સુંદર મજાની, સુંદરતમ, પણ એવું ન વિચારતા કે એ હાડી તમે જ પહેરી છે, તમારી કરતા હારી પહેરી હશે તો પાછું દુઃખ તો થવાનું જ છે ને. તમે એવું નક્કી કરો કે ભાઈ મારી પાસે જે ફોર વ્હીલ છે એવી ફોર વ્હીલ બીજા કોઈની પાસે ન હોવી જોઈએ. કાલ સવારે રોડ ઉપર બીજી એના કરતા માથાની લઈને નીકળે ને તા કાળજું બળે ને ખાખ થઈ જાય. આટલી બધી ઈર્ષા, આટલો બધો દ્વેષ. અને ભક્તિ પરમ ગુરુની કરવી છે, ન થાય. એમ ન થાય. વાતું થાય પણ ભક્તિ થાય નહીં. વાતું કરી એકવી આપણે, પણ ભક્તિ કરી શકાય નહીં. તમે જેવું વિચાર કરો છો એવા બીજા વ્યક્તિ વિચાર કરતા હશે. આ સંસાર તો જોવો, આ કેવો બગીચો છે અને બગીચાની અંદર સુંદરતમ બે જ વસ્તુ છે, સ્ત્રી અને પુરુષ. પરમાત્માની સુંદરમાં સુંદર રચના જુઓ તો આ સ્ત્રી અને પુરુષ, આનીથી શ્રેષ્ઠતમ વસ્તુ પરમ ગુરુએ બીજી કઈ બનાવી જ નથી. શ્રેષ્ઠતમ મુદ્દા બે જ છે, એક સ્ત્રીનું શરીર અને બીજું પુરુષનું શરીર. આ સ્ત્રીના શરીર અને પુરુષના શરીર વડે જ તે આખા જગતનો ખેલ રચ્યો છે. અને ખેલની અંદર ખિલાડી પોતે હલવાનો છે. આ ખેલની અંદર આ શરીરનો જે ખિલાડી છે એ પોતે હલવાનો છે. મકર તાર દોરીદમ શ્વાસા, તા મધ્ય કેવલ હંસ નિવાસા. કરોળિયો પોતાની જાળમાં ફસી ગયો. આ વાસના છે એટલી બધી જાડી થઈ ગઈ છે કે માર્ગ મળતો નથી. સાઉદી અરેબિયાની અંદર એક બહુ મોટા સમ્રાટ હતા અને સમ્રાટનો એક નિયમ એવો હતો કે પ્રાતઃ પહેલા સ્નાન પછી કોઈ પણ વ્યક્તિ જે કઈ માંગે એની આપી દેવાનું, એવો એનો નિયમ. રાજા કર્ણ જેવી રીતે કર્ણનો નિયમ હતું કે પહેલું સ્નાન કરી સૂર્યના દર્શન કર્યા બાદ જો કોઈ સામે આવે તો આપી દેવું. હરિશ્ચંદ્ર તારામતી એ પણ એવા હતા. એવા જ આ સમ્રાટ, અને એ સમ્રાટ સાઉદી અરેબિયાની અંદર એવી એની સાહેબી, એવો એનો ઠાઠ, એવી એની મિલકત કે જ્યાં કોઈની નજર પણ ન પહોંચે એવા સમ્રાટ. સવારનો સમય, જટા વળી ગયેલી, 15-20 વર્ષથી તો એ ફકીર નાયા પણ નહીં હોય. માથામાં ટોલા હાલ્યા જાય, નીખું હાલી જાય, એવા ગંદા અને ગોબરા દેખાય. ગંદા અને ગોબરા દેખાય એવા ફકીર. પણ ફકીરી એવી જ છે ને, દુનિયા સે મોહબ્બત કમ રખતે આશિક મસ્ત ફकीरी के केस. दुनिया से मोहब्बत कम रखते हैं आशिक मस्त फकीरी के केस. जिसे रात દિવસ है લો લાગી કેસ. જેને રાત દિવસ લાગી ગઈ હોય ને એને નાવા ધોવાનું ભાન રે નહીં. આપણને રસ એટલે લાગી નથી, ફકીરને લાગી ગઈ. એવા સૂફી ફકીર સવારનો સમય સમ્રાટ એના રાજ દરબારમાં આવ્યા અને ફકીર સામે ઉભેલા અને કીધું કે ભિક્ષામ દેહી કેસ. या मेरे सम्राट कैसे कुछ दे दो कैसे झोली में कैसे ખપરમાં ભરી દો કેસ. તાકે હું જોતું હશે, તાકે મારી એક શરત છે કેસ.
પેલા વચને બંધાવ કે માંગુ નહીં આપશો. પેલા સમ્રાટને કીધું કે વચને બંધાવ, માંગુ એ આપશો. સમ્રાટ ક્રોધિત થઈ ગયા કે 2 પૈસાનો ફકીર પોતાના કપડાના ઠેકાણા નથી અને મને ચુનૌતી આપે છે કે તમે આપી શકશો કે નહીં. સમ્રાટ ક્રોધિત થયા અને કે માંગ કે વચન આપ્યું કે છે કે હારું જે હોય નાખો ખપ્પરમાં. સમ્રાટે એના પ્રધાનને બોલાયો, એના વઝીરને બોલાયો, એના સેનાપતિને બોલાયો અને કીધું કે આ ફકીરનું ખપ્પર ભરી દો સ્વર્ણ મુદ્રા થકી. સમ્રાટ તો થાળી ભરી અને અશરફિયા લાવ્યા, સ્વર્ણ મુદ્રા લાવ્યા. એક સ્વર્ણ મુદ્રા નાખી એટલે ખપ્પરમાંથી ગયા, ઇનવિઝિબલ થઈ ગઈ, દેખાય જ નહીં. પ્રધાન ચોક્યો કે ખપ્પરમાં એક મુદ્રા નાખી પણ છતાંય કાંઈ દેખાતું નથી. 2 નાખી, એ ઇનવિઝિબલ, એ ગાયબ થઈ ગઈ. 1 2 3 સમ્રાટના તો ભંડાર ખાલી થઈ ગયા. ધીમે 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 સમ્રાટ દાસ બની ગયો કે આ છે હું, આ જાદુગરી હું છે કે છે, આ ખપ્પર છે હું કે છે, આ ખપ્પરમાં છે હું એવું કે છે કે આખા સામ્રાજ્યની સ્વર્ણ અશરફિયા ખાઈ ગયું આ કે છે, પણ છતાંય હજુ આ ખાલીનું ખાલી જ છે. એ આશ્ચર્ય પમાડી એવી વાત. ફકીરે બહુ શાંતિથી જવાબ આપ્યો કે આ ખપ્પરમાં બીજું કાંઈ નથી કે છે, આ ખપ્પર માણસની ખોપડીથી બનાવ્યું છે કે એમાં એની વાસના રહી ગઈ છે કે છે, એમાં ગમે એટલું નાખો ને ખાલી ખાલી. આવી મનુષ્યની વાસના છે, એને ગમે એટલા ધન આપશો તો એ સુખી નહીં થઈ શકે, એને ગમે એટલી પ્રોપર્ટી આપશો એ સુખી નહીં થઈ શકે. જવાહરાત આપો, કાંઈ પણ સુખ સુવિધાની લક્ઝરિયસ લાઈફ આપો, પણ આ મન કોઈ દિવસ શાંત થવાનું નથી, થયું નથી અને થાશે પણ નહીં. આવું મન છે. એટલે કબીરે કીધું છે કે મન મરતું નથી કે માયા મરતી નથી, મરી મરી જાય આ શરીર, આશા મરે ને તૃષ્ણા મરે, ગયે દાસ કબીર. આ કોઈ દિવસ મરતું નથી, એવી વાસના છે અને એના કારણે જ જન્મ થાય છે. આ જે વાસના રહી એના કારણે જ જન્મ થાય છે ને એના કારણે જ મૃત્યુ થાય છે. જન્મનું કારણ શું છે? અધૂરી રહી ગયેલી વાસના. તો વાસના રહેશે ક્યાં? કઈ જગ્યાએ છે? શરીર તો બળીને ખાક થઈ જાય છે, તો વાસના રહેશે ક્યાં? કઈ જગ્યાએ છે? આ વાસના છે ક્યાં? કોઈ આંખમાં છે, કોઈ કાનમાં છે, કોઈ નાકમાં છે, કોઈ મુખમાં છે, કોઈ વાળમાં છે, કોઈ દાઢીમાં છે, કોઈ જટામાં છે. બધું તો બળીને ખાક કરી નાખે છે, અગ્નિ ભસ્મીભૂત કરી નાખે છે. તો આ બધું સ્ટોરેજ ક્યાં થાય છે? એવી કઈ આપણામાં મેમરી છે? એવું કયું એસડી કાર્ડ છે? એવું કયું હાર્ડ ડિસ્ક છે કે જે આમાં સ્ટોરેજ કરે છે? અને એ પાછા જાગતા હોય તો જ ખબર હોય, ઉઈ ગયા હોય પછી પ્રથમ પોતાનું નામ પણ ભૂલી જાય, હું સ્ત્રી છું કે પુરુષ છું એ પણ ભૂલી જાય. ઉઈ ગયા પછી કોને યાદ રહેશે કે હું સ્ત્રી છું પુરુષ છું? માથું નીચે પગ ઉપર, બધું અનકોન્શિયસ થઈ જાય છે. પરમ ગુરુનું જ્ઞાન આવું નથી. પરમ ગુરુનું જ્ઞાન કેવું છે? આ જે શરીર રહ્યું, આ શરીરની અંદર જાગ્રત અવસ્થા ચર્મચક્ષુ એમ કેવી છે, આને જાગ્રત અવસ્થા ન સમજતા. આ અત્યારે જે હું કથા કરું છું અને તમે સાંભળો છો, આને જાગ્રત અવસ્થા ન સમજતા. આ એક સપનું જ છે. ધીસ ઇઝ અ ડ્રીમ. આ એક સપનું જ છે, પણ છતાંય સપનામાં આનંદ કરવી છે, કિલોલ કરવી છે. પણ આ જે ચર્મચક્ષુ દ્વારા જે જાગ્રત અવસ્થાનું વર્તન થાય, એ સ્થૂળ દેહમાં જે જાગ્રત અવસ્થાનો એક ભાગ છે, આ સ્થૂળ દેહની અંદર એક જ ભાગ છે, એ પણ સૂક્ષ્મ છે. એ ક્યારેક ક્યારેક જાગીને પછી હોઈ જાય. આ જાગ્રત અવસ્થા મલિન છે, શુદ્ધ જાગ્રત અવસ્થા નથી. આ જે આંખ્યું છે એ બહારની દુનિયા જોવે છે, બાહ્ય જગત જોવે છે, પણ આ આંખ્યું
જ્યારે અંતર જગત જ્યોતિ થાય એને શુદ્ધ જાગ્રત અવસ્થા કહેવાય. અને એ શુદ્ધ જાગ્રત અવસ્થાની અંદર જ્યારે ચૈતન્ય અંશની દ્રષ્ટિ બધું નિહાળવા મળે એ શુદ્ધ જાગ્રત અવસ્થાની અંદર ઉજાગ્રત અવસ્થા કહેવાય. એનો અભ્યાસ કરવાનો છે. જન્મ અને મૃત્યુ અપરિહારી છે. જન્મ અને મૃત્યુ, જેનો જન્મ થયો છે એ નક્કી જ કરી લેજો કે હરિહર બોલવાનું જ છે. ક્યારે કોનું હરિહર થઈ જાય એનું કાંઈ નક્કી નથી. જેટલા સાધુ સંત આવ્યા કોઈ પોતાની મરજીથી આવ્યું નથી અને કોઈ પોતાની મરજીથી ગયા પણ નથી. આ અધિકાર પરમ ગુરુએ કોઈને આપ્યો નથી. જન્મ અને મૃત્યુ, બોર્ન એન્ડ ડેથ, ટુ ટાઈપ્સ ઓફ લાઈફ. એક જન્મ છે, એક મૃત્યુ છે. આ જન્મ અને મૃત્યુ, જન્મ તમારા હાથમાં નથી અને મૃત્યુ તમારા હાથમાં નથી. તો હાથમાં છે શું? તો કે જીવન, લાઈફ. આ જીવનને સારી રીતે જીવો, સ્વયંના ઢંગથી જીવો. દુનિયા કહેતી હોય તો કહેવા દો, દુનિયાનું તો કામ છે કે કહેતી હતી અને કહેતો તો. આ કહેતી હતી અને કહેતા હતા ઉપર એક બહુ સુંદર વાત છે. એક ધોબી હતો, ધોબીને બચારાને એક ગધેડું બહુ ઓછું પડતું હતું કપડા લઈ જવા લાવવા માટે. તો અહીંથી કામરેજ જેટલું એનું ગામ દૂર. તો એવામાં ધોબીએ નક્કી કર્યું કે ગધેડો ખરીદવું હશે. કપડા પોતે તો એટલા બધા ઉચકાવી ન શકે. તો ધોબી અને ધોબીનો છોકરો અહીંથી કામરેજ સુધી દૂર એટલું એક ગામ હતું, ત્યાં ગયા. વચ્ચે 2-3 ગામડાઓ હતા. તો ત્યાં ગધેડો ખરીદો, એને પાછા લાવ્યા. તો ગામની એક વચ્ચે આડું પડ્યું. તો ગામ હોય ને નો ત્યાં સોરો હોય અને સોરે 5 કોડા બેઠા જ હોય, સફેદ વર્દીમાં બેઠા હોય. મલક માતરની કરતા હોય, ઘરની તો ન કરતા હોય પણ બહારની ન કરતા હોય, મલક માતરની કરતા હોય. એને સોરો કહેવાય. બેઠેલા 5 જણા, એમાંથી એક બોલ્યો, એ કે જુઓ તો ખરી કે છે આ 2 બાપ દીકરો કેવાય કે ગધેડા છે. ગધેડો ખરીદ્યો પણ છતાંય 2 હાલીને જાય છે ને ગધાડાને દોરીને લઈ જાય છે. બાપાને હારું વિચાર લાગ્યો કે હારું આ વાત તો સાચી છે, હાલને છોકરાને બેહાડી દો. છોકરાને બેહાડ્યો, બાપા એના હાલીને આવ્યા, ગધેડો દોરી અને ધીમે 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 જઈ રહ્યા હતા. એવામાં બીજું ગામ આવ્યું. એક બીજો બોલ્યો, એ કે નિર્લજ છોકરો છે કે છે, જુઓ તો ખરી કે છે. બાપ આખો ગઢો હાલ્યો જાય છે ને આ જુવાન જોત જેવો ગધાડો કે ગધાડાની ઉપર બેઠો છે. ગધાડો ગધાડાની ઉપર બેઠો છે. છોકરાને લાગી ગયું ખોટું, ઈ આવ્યો હેઠો, બાપો એનો બેહી ગયો. ત્રીજું ગામ આવ્યું, ત્યાં પાછા 5 બેઠા હતા. એ કે જુઓ તો ખરી કે છે આ કેવો નિર્લજ બાપ છે, પોતે એના છોકરાના તડકાનો હાલીને લઈ જાય છે ને ગધાડામાં બેઠો છે. બાપે નક્કી કર્યું કે હવે હાલો બેહી જાય. ચોથું ગામ આવ્યું ને ત્યાં 5 કોડા બીજા બેઠેલા. ઓહો બચારો ગધાડો કે છે. પહેલી વાર ગધાડાની ઉપર 2 ગધાડા બેઠેલા જોયા કે છે. આવી દુનિયા છે. ઈ તો કે છે આવા કપડા ન પહેરાય, ધ્યાન ભજન ન કરાય, ભક્તિ ન કરાય, સંતના આશીર્વાદ ન લેવાય, સંતની કથા ન સાંભળાય. આ બધા માયાના દુતિયા આવું બધું કહેવાના છે પણ એનું કાનમાં ધરતા નહીં. પારસ મળ્યો છે સદગુરુ રૂપ, પારસ મળ્યો છે સદગુરુ રૂપ. એને સ્પર્શ કરાવી દો તો ક્ષણભરની અંદર લોખંડ કંચન થઈ જાય છે. જન્મ અને મૃત્યુ 2 વસ્તુ અપરિહારી છે. સ્ત્રી હોય કે પુરુષ, સાધુ હોય કે સંત, રાજા હોય કે રંગ. આયેગા સુંદર જાયેગા, રાજા રંગ ફકીર કે છે. આને એને જવાનું નક્કી જ છે. તો હારે હું લઈ જવાનું છે. એક સ્કૂલની અંદર જ્યારે હું ભણતો ત્યારે અમારા એક ફ્રેન્ડ હતા એમડી સાહિલ અંસારી. એમને મને એક પ્રશ્ન પૂછ્યો કે જ્યારે એક બાળકનો જન્મ થાય તો એ હિન્દુ જન્મ છે કે મુસલમાન જન્મ છે? આવો એક પ્રશ્ન એમને કર્યો. મેં કીધું મારી સમજ પ્રમાણે જો વાત કરું તો હિન્દુ કોઈ હોતા નથી અને મુસ્લિમ કોઈ હોતા નથી. ફર્સ્ટ થિંગ ઇઝ હ્યુમેનિટી. પહેલી જ વસ્તુ છે માનવતા. માનવતા રાખો હૃદયમાં.
પ્રેમ રાખો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધી વસ્તુ કરવાની ક્યાં જરૂર છે? આ ઝઘડામાં ન પડતા. પછી કરુણાસાગર મહારાજ અને કરુણાસાગર ભગવાન આ ઝઘડામાં ન પડતા. આ ઝઘડામાં ન કરતા, ખાલી ભજન જ કરવાનું છે આપણે. જેને કરુણાસાગર ભગવાન કેવું હોય ભલે કરુણાસાગર ભગવાન કહેતા, અને જેને કરુણાસાગર મહારાજ કેવું હોય ભલે કરુણાસાગર મહારાજ કહેતા. વસ્તુતા એ જે મુદ્દો છે એ એક જ છે, પણ દયાળુને તો ભગવાને ન લાગે ને મહારાજે ન લાગે. એવું તો એનું સ્વરૂપ છે, એટલે જ દયાળુ કીધું છે કે નામ રૂપ ગુણ જ્યાં જ્યાં લ્યો ધારા, તહાં તહાં સબ કાલન કા ચારા કે. જ્યાં સુધી નામ છે, જ્યાં સુધી રૂપ છે અને જ્યાં સુધી ગુણ છે, એ બધું કાળ કોળિયો કરીને વયો જશે કે છે. નામ કૈવલ ધામ કયો, સંત કયો, રામ કયો, કૃષ્ણ કયો, આ બધા નામ જ છે. નામને ધારણ કરવા વાળા વહી ગયા, નામ રહી ગયા, પણ નામને ધારણ કરવા વાળા કોઈ છે નહીં. પણ જે દયાળુનું જે સ્વરૂપ છે એ કોઈ આવડા કમથા નામમાં હમાય એવું છે નહીં. ઘણા મને પ્રશ્ન પૂછે છે કે બાપજી કરુણાસાગર મહારાજ કેવું કે કરુણાસાગર ભગવાન? એને હું કહું કે જ્ઞાન દ્રષ્ટિએ જુઓ, કોઈની વાત ન માનશો. જ્ઞાન દ્રષ્ટિએ જુઓ, કોઈનું કીધેલું નહીં માનવાનું. જ્ઞાન દ્રષ્ટિથી જુઓ. કરુણાસાગર ભગવાન અને કરુણાસાગર મહારાજ આ બે શબ્દમાં ફેર શું છે? શું તફાવત છે? ડિફરન્ટ શું છે આ બેની વચ્ચે? તો જે કરુણાસાગર ભગવાન અને કરુણાસાગર મહારાજ આ શબ્દ જ છે. આ શબ્દ અહંકાર ગણના 5 તત્વ અને 5 માત્રા. 5 તત્વ કયા કયા? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ શબ્દ. આ શબ્દ માત્રામાંથી તમામ પ્રકારના શબ્દો ઉચ્ચારણ થાય. પછી સતકેવલ સાહેબ કયો કે પછી સીતારામ કયો કે હર હર મહાદેવ કયો, આ શબ્દ ક્યાંથી આવ્યા? શબ્દ માત્રામાંથી. તો કરુણાસાગર ભગવાન શબ્દ માત્રામાંથી શબ્દ આવેલો છે, અને કરુણાસાગર મહારાજ પણ શબ્દ માત્રામાંથી જ શબ્દ આવ્યો છે. તો આ શબ્દ માત્રા કઈ જગ્યાએ રહેલી છે? તો કે 5મા પરમ કારણ દેહ સુધી છે. હવે 5મા પરમ કારણ દેહની ઉપર બીજા 2 દેહ છે, ઓહમ દેહ અને સોહમ દેહ. ન્યા તમે કરુણાસાગર મહારાજ કહેશો કે ન્યા કરુણાસાગર ભગવાન કહેશો. ન્યા કોઈની તાકાત નથી કે કોઈ શબ્દ બહાર નીકળી શકે. એટલા જફામાંથી બહાર આવો, આ રાજનીતિમાંથી બહાર આવો. આ પોલિટિક્સ છે. પણ પરમ ગુરુ ભગવાન કરુણાસાગર તો આપણને શુદ્ધ જ્ઞાન પીરસીને ગયા છે. કરુણાસાગર ભગવાન આપણને શુદ્ધ જ્ઞાન પીરસીને ગયા છે. એ શુદ્ધ જ્ઞાનને હૃદયમાં ધારણ કરો. ઊંઘ્યા પછી આપણે પોતાનું શું નામ છે એ જ ખબર રહેતી નથી. ઊંઘ્યા પછી આપણું પોતાનું શું નામ છે એ જ ખબર રહેતી નથી. તો કરુણાસાગર નું ક્યાંથી ખબર રહે કે કરુણાસાગર મહારાજ કેવા કે કરુણાસાગર ભગવાન કેવા? આ મહદની અંદર એક એવો અરૂપ મુદ્દો છે કે એને કોઈ નામ પણ લાગી શકે નહીં. એના અનંત બ્રહ્માંડાધીશ કહેવાય, સકર્તાપતિ, સાચા સર્જનહાર, જેના માલિક કહેવાય. there are only one owner of us. આપણા બધાનો એક જ માલિક છે. there are only one father. આપણો એક જ બાપ છે. there are only one mother. આપણી એક જ માં છે. એને કરુણાસાગર કયો, કૈવલ કયો, પરમ ગુરુ કયો. વસ્તુતા એ મુદ્દો બહુ અડીલ છે, બહુ એટલે બહુ જોઈન્ટ છે, પણ એનો વિવેક કરે એના કામનું છે. એટલે પૂજ્ય નરવેદસાગર મહારાજ શ્રીએ કીધું છે, પતિ પદ પરમ ગુરુ એકમેક. સમજી જે શક્તિ મોટો વિવેક, એનો વિવેક કરવાનો છે. એવી એકમેકતા છે, એવી રસબસતા છે કે જે કોઈ સામાન્ય માણસ એને સમજી શકતો નથી. જન્મ અને મૃત્યુની વચ્ચે આપણા હાથમાં જે છે એનું નામ જીવન છે. લાઈફ તમારી મારી આ જે જીવન છે એને તમારા ઢંગથી જીવો, પ્રેમથી, ભાવથી, અહોભાવથી. એને જીવન જીવશો
એ જ કામનું છે, બાકી કઈ હારે આવવાનું નથી. કાંઈ હારે આવ્યું નતું અને કાંઈ હારે આવવાનું નથી. તો એની માટે સર્વપ્રથમ આપણું આ જે શરીર છે, એક મેથડ કહું છું, એક થિયોરી કહું છું, એક વિધિ કહું છું કે શરીર અને ચૈતન્યને કેવી રીતે જુદું કરી શકાય. સારી રીતે સ્પષ્ટતાથી શાંત થઈને સાંભળજો તો કંઈક સમજાશે, નકર નહીં સમજાય. આપણું આ જે શરીર રહ્યું, આ શરીર અંગથી બન્યું છે. આ શરીર અંગથી બન્યું છે. અંગ ઉતકથી બન્યા છે અને ઉતક કોશિકાઓથી બનેલી છે. આ કોશિકાઓ, ઉતક, અંગ એનું સમૂહ આ શરીર છે. આ શરીરની અંદર 10 ઇન્દ્રિયો છે. 2 હાથ, પગ, આંખ, કાન, નાક, મુખ, જીવ્યા, ત્વચા, ઉપસ્થ, ગુદા, આ ઇન્દ્રિયો છે 10. આ 10 ઇન્દ્રિયો રહી એ જ્યારથી જન્મ થયો ત્યારથી અત્યાર સુધી અહર્નિશ ક્રિયાશીલ છે. એનું કાર્ય કર્યા જ જાય છે, કર્યા જ જાય છે, કર્યા જ જાય છે. હવે ઇન્દ્રિયો એનું કામ કરે એટલે શરીર રહ્યું એ સ્થિર રહે નહીં, અસ્થિર થઈ જાય. તમારું શરીર તમે હલનચલન કરતા હોય, હવે શરીર હલનચલન ન થાય, ઇન્દ્રિયો અને શરીરના અવયવો હલનચલન થાય ત્યારબાદ શરીરની અંદર ગતિવિધિ આવે. આ જ્યારે શરીરની અંદર ગતિવિધિ આવે ત્યારે ઇન્દ્રિયો વિશેષ ચંચળતા પામે છે. આ ઇન્દ્રિયો જ્યારે સંપૂર્ણ ચંચળ થઈ જાય ત્યારે મનને પણ વેગ મળે છે. મન પણ એની કરતા અતિશય ચંચળ થઈ જાય છે. એનામાં વધારે સામર્થ્યતા આવી જાય છે, એમાં વધારે બળ આવી જાય છે. એટલે મન પણ કાબુમાં રહેતું નથી. મન જ્યારે અનિયંત્રિત થાય, અનબેલેન્સ થાય, અનકન્ટ્રોલ થાય ત્યારે શ્વાસની અંદર ઉતાર ચઢાવ આવે છે. સામાન્ય રૂપથી આપણો શ્વાસ મધ્યમ ગતિએ જ્યારે ચાલતો હોય, પછી કોઈ આપણે કામ કરતા હોય, કોઈ વાસણ ધોતા હોય, કોઈ કપડાં ધોતા હોય, કોઈ સાયકલ ચલાવતા હોય, અથવા તો કોઈ લાકડા ફાડતા હોય, કોઈ પણ કાર્ય મહેનતનું કરી રહ્યા હોય, એમાં શરીરની અંદર પરસેવો વળે. પરસેવો વળવાનું એક જ કારણ છે, શરીરની ઇન્દ્રિયોનું હલનચલન વિશેષ. હવે શરીરની ઇન્દ્રિયો જેટલી વિશેષ હલનચલન રહેશે એટલું આ શરીર અસ્થિર થશે, અને જેટલું શરીર અસ્થિર થશે એટલું મન અસ્થિર થશે, અને જેટલું મન અસ્થિર થશે એટલો શ્વાસ અસ્થિર થશે, અને જેટલો શ્વાસ અસ્થિર થશે એટલો પ્રાણ અસ્થિર થશે, અને જેટલો પ્રાણ અસ્થિર થશે એટલી જ તે ચૈતન્ય અંશની જે નિજ જાણ રહી એને સમજવામાં બહુ વાર લાગશે. એટલે સર્વપ્રથમ તો શરીર, ઇન્દ્રિયો આને જેમ છે તેમ સ્ટેચ્યુ કરી નાખો, મૂર્તિ કરી નાખો. આને મૂર્તિ કરી નાખો, આને મૂર્ત કરી નાખો. આ જ્યાં સુધી મૂર્ત નહીં થાય ત્યાં સુધી સુરત દેખાશે નહીં. જ્યાં સુધી આ શરીર મૂર્ત નહીં થાય ત્યાં સુધી આ શરીરની અંદર રહેલી સુરત નહીં દેખાય. જ્યાં સુધી આ શરીર સ્થિર નહીં થાય ત્યાં સુધી શ્વાસ સ્થિર નહીં થાય, અને જ્યાં સુધી શ્વાસ સ્થિર નહીં થાય ત્યાં સુધી મન સ્થિર નહીં થાય, અને જ્યાં સુધી મન સ્થિર નહીં થાય ત્યાં સુધી પ્રણવ સ્થિર નહીં થાય, પ્રાણ સ્થિર નહીં થાય, અને જ્યાં સુધી પ્રાણ સ્થિર નહીં થાય ત્યાં સુધી ચૈતન્ય અંશની જે જાણ સ્વરૂપ છે એનો બોધ થશે નહીં. એટલે મનુષ્ય શરીરની અંદર જે ઇન્દ્રિયો છે એને જેમ બને એમ સાધે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ ક્રિયાકલાપો કરવા. સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ બોલવું, સૂક્ષ્મ ઊંઘવું, એનીથી શરીરની અંદર એક પ્રકારનું નિયંત્રણ આવશે. એક પ્રકારનું નિયંત્રણ આવશે. એ નિયંત્રણ થકી તમારું શરીર સંપૂર્ણ શાંત થઈ જશે. સ્વર્ગ કે નર્ક જેવી વસ્તુ નથી, એવું યાદ રાખજો. સ્વર્ગ અને નર્ક એ બે આ જ ભોગવવાનું છે. તમારું મન જો ક્રોધમાં હોય તો તમે નરકમાં છો, અને એનું ઈ જ તમારું મન જો પ્રેમમાં હોય તો તમે સ્વર્ગમાં છો. એવું ન વિચારતા કે ભાઈ પતાળની અંદર નરક છે, આકાશની અંદર સ્વર્ગ છે, એવું કાંઈ નથી. જે કાંઈ છે આ શરીરની અંદર છે, બીજું ક્યાંય નથી. પણ એ ક્યારે સમજાય
જ્યારે તમે અવેર થાવ ત્યારે સમજાય, ત્યાં સુધી સમજાય નહીં. જાગ્રત જ્યાં સુધી નહીં થાવ ત્યાં સુધી સમજાશે નહીં. અને અવેર થવાનું શ્રેષ્ઠતમ સાધના શરીર છે. જાગ્રત થવાનું ઉત્તમમાં ઉત્તમ સાધના શરીર છે. આ શરીરની અંદર બહુ એટલે બહુ કિંમતી વસ્તુ છે. એની મૂલ્ય આપણે ન ચૂકવી શકીએ. આનું મૂલ્ય આપણે ન ચૂકવી શકીએ. એટલું બધું આ કિંમતી શરીર છે. આની કિંમત આપણે ન દઈએ એટલે આપણામાં તાકાત નથી. નાનું અમથું એક જંગલ હતું. જંગલની અંદર એક સાધુ કુટિયા બનાવીને બેઠેલા. બહુ મોટું જંગલ, અને જંગલમાં એક કઠિયારો લાકડા કાપવા જાય. આ દ્રષ્ટાંત બહુ સમજવા જેવું છે ને જીવનમાં ઉતારવા જેવું છે કે જીવનમાં કિંમતીમાં કિંમતી છે શું? કોઈ આંખ, કોઈ કાન, કોઈ સંપત્તિ, કોઈ રૂપિયા, પૈસા, ધન, દોલત, કિંમતીમાં કિંમતી છે શું આ શરીરની અંદર? બીજું તો બધું છે. કોઈ દેવી દેવતાઓ પૂછતા હશે, કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશને પૂછતા હશે, કોઈ લક્ષ્મી સરસ્વતી પાર્વતીને પૂછતા હશે, કોઈ આવ્યાકૃત નિરંજનને પૂછતા હશે, કોઈ રામને પૂછતા હશે, કોઈ કૃષ્ણને પૂછતા હશે, કોઈ અવતારી પુરુષોને પૂછતા હશે. પણ એ ક્યારે પૂજો છો? જ્યારે આ શરીર છે તો પૂજો છો. આ શરીર છે ત્યારે તમે એને પૂજો છો. શરીર ન હોય તો એને પૂજે કોણ? એટલે શરીર બહુ કિંમતી છે. પણ આ શરીરની અંદર રાજ પણ એક છે. આ શરીરની અંદર એક મિસ્ટ્રી છે. આ શરીરની અંદર એક રહસ્ય છે. એ રહસ્ય શું છે? એને જ્યાં સુધી તમે નહીં જાણો ત્યાં સુધી આપનપો અને પતિપત સમજી શકાશે નહીં. જંગલ હતું અને જંગલમાં એક સાધુ નાની અમથી કુટિયા બનાવી અને ધ્યાન ભજન કરતા. એવામાં એક કઠિયારો, લાકડા કાપવા વાળો કઠિયારો, ડેલી જંગલમાં જાય, લાકડા કાપે અને લાકડા કાપી અને એનું બચારાનું આખા દિવસનું માન ચાલતું. સવારનું લાવે તો બપોરની તાણે પડે, બપોરનું લાવે તો હાંજની તાણે પડે, હાંજનું લાવે તો સવારનું પાછું ફાફા મારવાનું. આવી પરિસ્થિતિ. કઠિયારાની ખીચામાં એક ફૂટી કોડી નહીં, 2 પૈસા નહીં ખીચામાં. એવો દિનહીન, એની જેવી ગરીબી તો દુનિયામાં કોઈની પાસે હશે જ નહીં. એવો ગરીબ કઠિયારો જંગલમાં લાકડા કાપવા જાય. એક દિવસ લાકડા કાપવા ગયો અને બાપુને જોઈ ગયો. ઓહો, કે ગિરનારી સાધુ લાગે છે. નમો નારાયણ બાપુ કે છે. સાધુએ તો આંખ ખોલી અને જોયું. કોણ કે છે? કે હું કઠિયારો છું, બાજુના ગામમાંથી આવ્યો છું. તો કે અહીંયા શા માટે? કે બાપુ લાકડા કાપવા માટે આવ્યો છું. તો કે લાકડા? કે કયા લાકડા કાપે છે? કે બાવળના. એક કામ કર કે છે, આ જે બાવળનું જંગલ રહ્યું ને, આ બાવળનું જંગલ વટ કે છે, ત્યાં કે લીમડાનું જંગલ છે, લીમડાના લાકડા કાપજી કે છે. અને ઈ કે છે વેચજે બજારમાં, બહુ ઊંચી કિંમત આવશે. થોડોક સમય તો ભાઈ કઠિયારો મંડી ગયો, લીમડાના લાકડા કાપવા માંડી. ધીમે 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 લીમડાનું વન રહ્યું ને માણસે સાફ કરી નાખ્યું. હમણાં વાત ન કરી કે આને ગમે એટલું આપો ને ઓછું જ પડે, એવું આ માણસનું ખોપડી છે. આ તુંબડી રહી ને એ જેવી તેવી નથી, બધાને સમજી નથી શકતા. એવી તુંબડી છે, એવી જ આ કઠિયારાની તુંબડી. પણ સદગુરુની દયા એની ઉપર. કહેવત છે ને કે સદગુરુની પૂર્ણ દયા વિના સપને નહીં મળે સત્સંગ. પણ જો હોય દયા મારા નાથની તો કે આવે ભક્તિમાં રંગ. કે રંગ એમનામ ન ચડે, એની માટે તો સાંટા ઉડાડવા પડે તો જ રંગ ચડે, બાકી ચડે નહીં. ઘડી ચડે ઘડી ઉતરે, પ્રેમ કહાવે ના શું. ઘડીક ચડી જાય ઘડીક ઉતરી જાય, એને પ્રેમ નો કહેવાય. ઘડી ચડે ઘડી ઉતરે, પ્રેમ કહાવે ના સોય. અઘટ પ્રેમ હૃદય બસે, પ્રેમ કહાવે સોય. કંટાળો ન આવવો જોઈએ, એનું નામ પ્રેમ. હવે આપણે ઉપાસના કરતા હોય એમાં 4 પ્રભાત પદ લઈ લીધા હોય પછી ગાંડા થઈ જાય માણસ. રોજ એક પ્રભાત પદ લેતા હોય ને એમાં પાછી માંડવી તાલુકાની ઉપાસના હોય એટલે બધાને ભી પડી જાય. કારણ કે કલાક 1.5 કલાક તો ઉપાસના ચાલુ હોય જ તે. તો ન્યા કાંઈ પ્રેમ કેમ નથી દેખાતો? ન્યા તો બાપજી જ દેખાતા, ન્યા કરુણા સાગર જ દેખાતા. કેમ કંટાળો આવે છે 3જા 4થા પ્રભાત પદમાં?
મંગળ પદમાં કેમ કંટાળો આવે છે? એનું કારણ શું છે? નથી કરવી ભક્તિ. એટલે આ તો બધા પરાણે બધા હપટાણે સીડ્યા છે. આ બધા પરાણે હપટાણે સીડ્યા છે. કરવું હું પલાવી તો નાખ્યું છે, અરે મુંડાવી નો તો કે આબરૂ જાય. જો તમને પ્રભાત પદની અંદર કંટાળો આવતો હોય તો તમે પરમ ગુરુને સમજો છો? ઉપાસનામાં સ્થાન થઈને બેહી ન એકતા હોય તો તમે ઉપાસના કરો છો કોની? દેખાવ પોતાને કરો છો કે દુનિયાને કરો છો? પૂછો તો ખરી, ક્યાં કરો છો હું લેવા? અને પૂછજો, હું તો કહું છું, આસ્ક યોર સેલ્ફ એની ટાઈમ, એનીવેર, એવરીવેર. પૂછો, સ્વયંને પૂછો કે આવું પરમ ગુરુની કંઠી શા માટે બાંધી છે મેં? એકવાર પૂછજો તો ખરી નિરાતે. ભલે અત્યારે ન પૂછો, બધાય છે, પણ એકવાર ખોણામાં જઈને પૂછજો કે કંઠી બાંધી હું લેવા? જવાબ અંદરથી આવશે. લજ્જિત થઈ જશો તમે કે ધિક્કાર છે અમારી જિંદગીમાં, ધિક્કાર છે કે પરમ ગુરુના નામની કંઠી પહેરી પણ પરમ ગુરુનું સ્મરણ કર્યું નહીં, પરમ ગુરુના નામ ઉપર બીજું કંઈક કર્યું. એને ભોગવટો તો ભોગવવો જ પડે ને. કર્મ એવું છે કે ભોગવવું જ પડે. હું હોય કે તમે, કર્મ તો ભોગવવાનું જ. કઠિયારાની ઉપર સદગુરુની દયા. કઠિયારો તો ભાઈ ગયો, લીમડાનું વન સાફ કરી નાખ્યું. 2-3 અઠવાડિયા પછી બાપુ પાસે આવ્યો કે બાપુ બાપુ કે શું થયું ભાઈ? કે લીમડાનું વન રહ્યું ને તો સાફ થઈ ગયું. તે કામ કરી કે છે નથી 3 ગૌ દૂર હાલ કે છે ત્યાં હાગનું વન છે કે છે. જા હાગનું વન બાપુએ દેખાડ્યું. કઠિયારો તો આનંદિત થઈ ગયો. ઓહો કે છે ડબલ પૈસા. પણ વાસનાની ખોપડી ગમે એટલું નાખે એટલે અંદર રહેતો નહીં હસતી, ગાયબ જ થઈ જાય, ઇનવિઝિબલ જ થઈ જાય. હાગનું જંગલ સાફ કરી નાખ્યું આદમી. બોલો, છેલ્લી વસ્તુ માણસ બનાવ્યો ભગવાનની. ભગવાનની ખબર પડી ગઈ કે હવે છેલ્લો આને બનાવીશ ને એટલા બધું બનાવી નાખશે. ભગવાને ખાલી માણસ બનાવ્યો, માણસે બિલ્ડિંગ બનાવી. આ અશ્વિની કુમાર આજથી 50 વર્ષ પહેલા આવું નતું, જંગલ હતું. તમારી મારી સુવિધા માટે કેટલા વૃક્ષોની મૃત્યુ કરી નાખી આપણે. આપણી સુવિધા અને બીજાની દુવિધા એ આપણી દુવિધા નહીં. એટલા સ્વાર્થ છે. એટલે તો દયાળુ કહેશે કે સ્વાર્થ આગળ કાંઈ ના ઉપજે. આને કહેશે તે અપરાધી અંધુ બુચટ કાંઈ ના. આવો છે આ માનવ. આગનું જંગલ સાફ કરી નાખ્યું. 3 અઠવાડિયા પછી પાછો આવ્યો લંઘો. 3 અઠવાડિયા પછી એ કે બાપુ થાય કે હું? કે હાગનું વન તો સાફ કરી નાખ્યું. તો કે હવે? કે આગળ જા, 3 ગૌ શીશમનું વન છે કે છે. રાજીના રેડ થઈ ગયો. શીશમનું વનના લાકડા કાપ્યા, બજારમાં વેચાણ. બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો કરવા માંડ્યો ભાઈ. તો ધીમે ધીમે શીશમે ખાઈ ગયો. સમય ગયો, પાછો આવ્યો. કે બાપુ શીશમે કે છે એનું વન સાફ કરી નાખ્યું. તો કે એનાથી આગળ જા કે ચંદનનું વન છે કે છે. ચંદન તો બહુ કોસ્ટલી આવે, 4,500-5,000 રૂપિયાનો કિલો છે. એ સમયે કેવું હશે? એની મોંઘું તો હશે જ તે. તો ધીમે ધીમે ચંદનના જે વૃક્ષો હતા એ કાપવા માંડ્યો આદમી. અને ચંદનના વૃક્ષો બધા સાફ કરી નાખ્યા. બાપુ પાસે આવ્યો 3 અઠવાડિયા પછી. કે બાપુ ચંદનનું વૃક્ષ સાફ કરી નાખ્યું. તો એક કામ કરી કે છે, હવે ધ્યાનપૂર્વક સાંભળજે કે છે. એ જે ચંદનનું વન રહ્યું ને ત્યાંથી 6 ગૌ દૂર વયો જાય કે છે ને ચાંદીની ખાણ છે કે છે. હવે ખાણ કેવી આવે ચાંદીની? અમારા રંજીતભાઈને ખબર છે, પથ્થરની ખાણમાં બધું કાર્ય કરે એવી ખાણ. એ ખાણ ચાંદીની હતી, એને સાફ કરી નાખી આ માણસે. જુઓ તો ખરી એનામાં કેટલી બધી ક્રિયાત્મક શક્તિ અને કેટલો ઉડાડ્યો પાછો. વાપરતો ક્યાં હશે એટલું બધું? ચાંદીની ખાણ સાફ કરી નાખી એટલે ધીમે ખાલી કરી અને પાછો આવ્યો બાપુભાઈ. કે બાપુ ચાંદીની ખાણ સાફ થઈ ગઈ. તો કે હવે 6 ગૌ એનથી આગળ જાય કે છે ને હોનાની ખાણ છે. એની આગળ 6 ગૌ ગયો. ત્યાં જોયું ત્યાં હોનું ભાળી ગયો. ધીમે ખોદવા માંડ્યો ભાઈ. સાફ કરી નાખી હોનાની ખાણી.
બાપુ પાસે આવ્યો 3 અઠવાડિયા પછી. એ કે બાપુ બાપુ હોનું ગયું કે છે. ઈ ઓગાળીને કે પી ગયો કે છે. કેવો માણસ તો કેવો બોલો. આ વાસનાની ખોપડી કેવી, એના હાથમાં કઈ રજ નહીં. અને સત્ય છે, હકીકત છે. આ સત્ય છે, હકીકત છે કે વાસના કોઈ દિવસ તૃપ્ત થઈ નથી અને થવાની નથી. પડદો હોય એટલે ઘડીક એમ થાય કે એની પાછળ છે શું. પડદો હોય ત્યાં સુધી ઘડીક એમ થાય કે આ પડદાની પાછળ છે શું, પણ પડદો જ્યારે દૂર થાય એટલે એમ થાય કે હવે કાંઈ નથી. એવું આ મન છે. અને એમાં વાસના કેવી પ્રબળ પાછી. વાસના કેવી પ્રબળ કે કોઈને શાંતિથી બેસવા જ ન દે ને. કોઈ એટલે કોઈને નહીં, બધાને ધંધે જ લગાડી દે. એવી વાસના. કઠિયારો તો બાપુ પાસેથી ધીમે 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 ઘરે આવ્યો. અઠવાડિયું ગયો નહીં, અઠવાડિયા પછી પાછો આવ્યો. એ કે બાપુ બાપુ હવે તો બધું પૂરું થઈ ગયું, હવે કાંઈ છે કે છે? પૂછ્યું. કે કામ કર કે છે. ઈ ખાણની આગળ, સોનાની ખાણની આગળ ન્યા હીરાની ખાણ છે કે છે. 6 ગૌ દૂર જા કે છે. હીરાની ખાણ કે છે ન્યા 6 ગૌ દૂર ગયો કઠિયારો, ના હીરાની ખાણ ભાળી ગયો. એને ખોદી અને એક જ ગોણ ભરી અને પાછો આવ્યો બાપુ પાસે. એ કે બાપુ બાપુ કે બોલ કે છે. શું થયું કે છે? હીરાની ખાણ ખતમ થઈ ગઈ? કે ના ના, ખાણ તો હીરાની એઝ ઇટ ઇઝ જેમ છે તેમ જ છે. તો કે તું અહીંયા શા માટે આવ્યો? અહીંયા આવવાનું કારણ શું? કે બાપુ તમને તો ખબર હતી કે લીમડાનું વન છે, હાગનું વન છે, શીશમનું વન છે, ચંદનનું વન છે, ચાંદીની ખાણ છે, હોનાની ખાણ છે. હીરા હું લઈને આવ્યો છું, જુઓ ગોણ ભરી, એક બાસ્કુ ભરી લઈને આવ્યો છું. તો કે હું ખૂટી ગયા? કે નહીં. તો કે જા આગળ કે છે પારસની ખાણ છે. કે તમે કયો છો એટલે છે તો ખરી જ તે, પણ મારે ને પારસને કાંઈ લેવા દેવા નથી કે છે. મારે અને પારસને કાંઈ લેવા દેવા નથી. કે કાં? કે તમને ખબર હતી કે લીમડાનું વન, હાગનું વન, શીશમનું વન, ચંદનનું વન, ચાંદીની ખાણ, હોનાની ખાણ, આ ખબર તો તમને હતી, તો તમે કેમ ન લીધું આ બધું? કે એની કરતા તે મને બેશ કિંમતી બહુમૂલ્ય રત્ન મળ્યું છે કે છે, ઈ મેં લઈ લીધું, આ મારા કાંઈ કામનું નથી. તો કે ગુરુજી મને બતાવો કે છે રત્ન શું છે? ઈ છે હું ઈ રત્ન? ત્યારે ઈ સાધુએ જવાબ આપ્યો કે આ શરીરની અંદર આ જે શ્વાસ રહ્યો ને, એ આ બહુમૂલ્ય બેશકિંમતી રત્ન છે. આ કોઈ કિડની નથી કે જેનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. આ તો એક જ વાયુ છે જે એને ભરેલી છે. એ એકવાર ગઈ તો રામ બોલો ભાઈ, રામ રામ નામ સત્ય હૈ. જાણ્યા વગર અધૂરા એની જગ્યાએ પૂર્ણાવૃત્તિ થઈ જાય છે, અધૂરા રહી જાય છે. વારંવાર હું આ એક વાત કહું છું કે અધૂરા આવ્યા જરૂર છો, પણ જાણ્યા વગર મરશો નહીં. હું તો એમ કહું છું, એવી નિષ્ઠા, અતૂટ શ્રદ્ધા રાખો, એવો ભાવ રાખો હૃદયની અંદર કે જાણ્યા વગર મરવું નથી. અવેર થાવ, જાગૃત થાવ. જ્યાં સુધી જાગૃત નહીં થાવ ત્યાં સુધી કઈ સમજી શકાશે નહીં. અને જ્યાં સુધી જાગૃત નહીં થાવ ત્યાં સુધી તમને ઈગો હર્ટ કરશે. ઈગો તમને હેરાન કરશે, એંગરનેસ હેરાન કરશે, પ્રાઇડ હેરાન કરશે, સ્ટ્રેસ હેરાન કરશે, ગિલ્ટ હેરાન કરશે, એન્ઝાઇટી હેરાન કરશે, જેલેસી હેરાન કરશે, ફેર હેરાન કરશે અને હેટ હેરાન કરશે. જે જગ્યાએ અવેરનેસ નથી એ જગ્યાએ આ 9 મુદ્દા માણસને હેરાન કરે છે. બાકી જો અવેર થઈ જાઓ, જાગૃત થઈ જાઓ તો કોઈ વાંધો નથી. there are no fear in body. પછી કોઈ ચિંતા નથી, પછી કોઈ ડર નથી, પછી કોઈ આધિ નથી, પછી કોઈ વ્યાધિ નથી, પછી કોઈ ઉપાધિ નથી. એટલે તો નરવેદ સાગર મહારાજે કીધું કે નારાયણદાસ નિર્ભય ભયા ગ્રહી ચરણ વિશ્રામ. નરવેદ સાગર મહારાજ નિર્ભય પદને ક્યારે પામ્યા? જ્યારે વિશ્રામ થઈ ગયા, ટોટલ યુનિવર્સ સાયલેન્સ થઈ ગયું. ત્યારે એમ નામ નહીં, આય તો મને ઉફાળા મારે, તને ઉફાળા મારે, ધને ઉફાળા મારે,
તન મન ધન કે છે ને કે ગુરુને અર્પણ, પણ ગુરુને અર્પણ ન હતું કીધું, પણ ગુરુ પાસે હતું ને એ લઈ લીધું. પછી ક્યાંથી શાંત થાય? પારસ પાઈ કે જન ભૂખે મરે કે છે. પારસ મળ્યો છે પણ સતાય ભિખારીના ભિખારી જ તે કે છે. દયાળુ કે છે કે પારસ પાઈ કે જન ભૂખે મરે કે છે. પારસ મળ્યો છે પણ સતાય ભૂખ્યા મરે છે. એની કરતા ભયંકર પરિસ્થિતિ આપણી છે આજે. આવું અઢળક જ્ઞાન હોવા છતાંય હાવ હારી ગયેલા, થાકી ગયેલા, જાણે 3-4 બાટલા ચડાવીને અત્યારે હોસ્પિટલમાં લાવ્યા હોય ને એવા મોઢા કરીને બેઠા છે. બોલો, 2-3 બાટલા ચડાવી દીધા હોય ને અને એને ઘરે લઈ જવાની તૈયારી કરતા હોય ને એમ લાગે છે. તારે લાગે છે તે સ્વાભાવિક છે. પૂરી એવી હતી જ તે, ઊંઘ આવી જાય એવી, દાળ ભાત ને મોહનથાળ. નાગજીભાઈ તમને બધાને આનંદ કરાવી દીધો, પણ એ આનંદમાં ન રહેતા પરમ આનંદ. આનંદ ઘણા પ્રકારના આવે. આનંદ આવે, પરમ આનંદ આવે, અખંડ આનંદ આવે, વિવેક આનંદ આવે, પ્રેમ આનંદ આવે. કેટલા એની ગણતરી જ નથી. પણ છેલ્લો અંતિમ આનંદ છે એનું નામ નિત્ય આનંદ, કે જે સદાની માટે છે. આપણું શરીર નહીં હોય પણ છતાંય નિત્ય આનંદની અનુભૂતિ તો સદાની માટે રહેલી છે. અને એ નિત્ય આનંદ ક્યારે આવે? કે જ્યારે આપનપુ અને પતિપદ, આપનપુ સમજી અને પતિપદ ચરણમાં વિશ્રામ કરવી, તારી નિત્ય આનંદની અનુભૂતિ થાય. ત્યાં સુધી અનુભૂતિ ન થાય, ત્યાં સુધી વાતું થાય, અનુભૂતિ ન થાય. આપણે ક્ષેત્રીય એકાબીજીની સાથે ખોટું કરી શકીએ, એ કરવામાં તો કેટલા યુગો વયા ગયા છે, પણ હજુ આપણે ઠર્યા નથી, હજુ શાંત નથી થયા. અને શાંત તો ત્યાં સુધી નહીં થાવ જ્યાં સુધી જાગૃત નહીં થાવ. ત્યાં સુધી જાગૃત થાવ, જાગો અને ભક્તિમાં રસબસ બનો, ડૂબી જાઓ. જેવી રીતે રૈદાસે ભક્તિ કરીશ, ડૂબવું પડશે ભક્તિ માટે. તો બાર છબિયા કરેથી મોતી નહીં મળે. મોતી ગોતવા હોય તો ઊંડાણમાં જવું પડશે, સાગરના હૃદય કમળમાં જવું પડશે, તો જ મોતી મળશે. જ્ઞાન ગગનમાં ગોતી લેજો, ક્યાં છે ગુપ્ત ગંગા, દેખ્યા હોય તો કહી બતાવો મોતી કેસા રંગા. વાતું થાય, બાકી જ્યારે સમય આવે ને એટલે પગ મંડે ધ્રુજવા. સમય આવે ને એટલે પગ મંડે ધ્રુજવા. અને મોસ્ટ ઓફલી જે અંતિમ સમય છે, લાસ્ટ સ્ટેજ ઓફ ડેથ, કોઈ પણ માણસને શુદ્ધ રહેતી જ નથી. વૈજ્ઞાનિકોએ તો પ્રમાણિત કરી નાખ્યું છે કે કોઈ પણ સ્ત્રીને પુરુષના મર્યા પહેલા 5 મિનિટ પહેલા એ બેભાન થઈ જાય છે, અનકોન્શિયસ થઈ જાય છે. તો મૃત્યુની તો ભાન જ એને ક્યારે રહેશે? મૃત્યુની તૈયારી કોઈ નથી કરતા. મૃત્યુની તૈયારી કરો. કરી શકો એ તૈયારી કે કેવી રીતે મરવું? શીખવું હોય તો બદલી આવજો, જરૂર શીખવાડીશ. આવડે છે થોડું ઘણું એટલે શીખવાડીશ. બીજી કળા તો નથી આવડતી, પણ મૃત્યુની કળા જેમ છે તેમ આ શરીરને કેવી રીતે છોડવું એની જો કળા શીખવી હોય તો બદલી આવો, ભાવનગર આવો, જરૂર શીખવા મળશે. એ કળા અંતિમ છે શીખવાની. બીજું બધું તમને આવડે જ. 2-3 પ્રકારની ક્રિયા છે, એક ઈચ્છિત ક્રિયા, એક અનિચ્છિત ક્રિયા અને એક સ્વાભાવિક ક્રિયા. આ 3 ક્રિયામાંથી જ માણસ બહાર નથી આવતો. એક ઈચ્છિત ક્રિયા, એનો અર્થ છે કે તમારી એની અંદર ઈચ્છા છે, એનું નામ ઈચ્છિત ક્રિયા. એ બધાય કરે જ. કોઈને દાળ ભાત ખાવા ગમે, એ ઈચ્છિત ક્રિયા છે. કોઈને બાજરાનો રોટલો ગમે, એ ઈચ્છિત ક્રિયા છે. કોઈને યુનાઇટેડ કિંગડમ ફરવા જવાનું હોય, ઈચ્છિત ક્રિયા છે. યુએસએ જવાનું હોય, ઈચ્છિત ક્રિયા છે. એ તમારી મનની ઈચ્છા કરેલી ક્રિયા છે. આને ઈચ્છિત ક્રિયા કહેવાય. એની અંદર આખી જિંદગી માણસ ફર્યા જ રાખે છે, કાશીના બળદિયા જેમ. એની ઈ જગ્યાએ ગમે એટલો ફરે ને તો હરીફરી ન્યા જ આવે. ગમે એટલો ફરે એટલે હરીફરી ન્યા જ આવે. આ ઈચ્છિત ક્રિયા છે. પછી અનિચ્છિત ક્રિયા, આપણી ઈચ્છા હોતી નથી
પણ છતાંય એ ક્રિયા કરવી પડે છે. એનું નામ અનિચ્છિક ક્રિયા. અને ત્રીજી સ્વાભાવિક ક્રિયા કે જે શરીરનો સ્વભાવ છે, ઊંઘ આવવું, ભૂખ લાગવી, તરસ લાગવી, આ બધી સ્વાભાવિક ક્રિયા છે. ઈચ્છિક ક્રિયા, અનિચ્છિક ક્રિયા અને સ્વાભાવિક ક્રિયા, આ ત્રણેય ક્રિયા મનુષ્યનું મન અહર્નિશ કર્યા જ જાય છે. પણ એની અંદર જો ધ્યાન ભજનની જો બાબત થોડીક ઉમેરાય તો કંઈક વિશેષ મુદ્દો સમજાય એવો છે. તો આ ત્રણેય ક્રિયાથી પહેલા શું આવે? આવૃત્તિ આવે. પહેલા આની અંદર વૃત્તિ, આ વૃત્તિ, આની અંદર જે વર્તન છે એનું નામ આવૃત્તિ. શું કહેવાય? આવૃત્તિ. આ વૃત્તિ, આ શરીરની અંદર જે વૃત્તિ છે એનું વર્તન છે ને આવૃત્તિ કહેવાય. પછી એ વૃત્તિથી ઉપરાંત થવું એને પરવૃત્તિ કહેવાય. શું કહેવાય? પ્રવૃત્તિ. અને પ્રવૃત્તિ થકી નિવૃત્તિ આવે. પેલા આવૃત્તિ, પછી પ્રવૃત્તિ, ત્યારબાદ નિવૃત્તિ. એમનો સમજતા કે 60 ના થઈ ગયા એટલે હવે નિવૃત્ત થઈ ગયા, નહીં, હજુ તો બહુ વારો છે. એમનામ કઈ નિવૃત્ત નથી થવાતું. નિવૃત્તનો અર્થ તો સમજો કે જે જગ્યાએ કોઈ પણ પ્રકારનું વર્તન જ નથી, કોઈ પણ પ્રકારની ક્રિયા જ નથી. તળાવ હોય તો કદાચ પાણીની આશંકા રહે કે પથ્થર નાખો તો તરંગ ઉત્પન્ન થાય, પથ્થર નાખો તો અવાજ આવે, પણ ત્યાં કોઈ ઘાટ નથી, કોઈ તત્વ નથી, કોઈ એલિમેન્ટ નથી, કોઈ પદાર્થ નથી, કોઈ અલ્પ કે મહદ વસ્તુ ત્યાં નથી રહેતી. ત્યાં તો એકાકાર થઈ જાય છે, એકાકાર થઈ જાય છે. અને ઈ એકાકાર જ્યારે કોઈ વ્યક્તિ થાય ત્યારે એના આપનપો અને નિજપતિ પદનો અનુભવ થાય. અને ત્યારે એ સાચો અભ્યાસી કહેવાય. વાતુથી નહીં, વાતું કરીથી કઈ મેળ ન આવે, પણ એ વાતનો આધાર લઈ અને જીવનમાં તમે ઉતારો તો કઈક મેળ પડે, બાકી મેળ પડે નહીં. પછી મેળ ન પડે. અત્યારે અરવિંદભાઈ ને નાગજીભાઈ ને બધા ધૂન ગાતા હતા, સતત કન્ટિન્યુ ધૂન ગાતા હતા. એ બધા કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાકનો રાઉન્ડ લેવો. એટલે આ 3 કલાક 4 કલાક જે ધૂનમાં સમય આપો છો એ જો ધ્યાનમાં લાગી જાય તો આર પાર ઉતરી જાય. એ સમય ધ્યાનમાં આપી દો તો આર પાર. ત્યાં પછી કોઈ પણ પ્રકારનો પડદો રહેતો નથી. અને કબીર તો નારાજ થઈ જાય છે. કબીર તો નારાજગી વ્યક્ત કરે છે. એ બેમાં દ્વૈતમાં માનતા જ નથી, એક અદ્વૈતને જ માને છે. પ્રેમ ગલી કે બહુત સાંકડી કે છે, પૂજા નહીં સમાય કે છે. આ જે પ્રેમની ગલી છે એ બહુ આંકડી છે, એમાં બીજો કોઈ ન સમય શકે. આ પ્રેમ ગલી એવી સંકીર્ણ છે કે એમાં એક જ ચૈતન્ય અંશની દ્રષ્ટિ પ્રવેશ કરી શકે, ઉર્જા પ્રવેશ કરી શકે. બાકી બીજું કઈ આવે બધો માળખો આયે ઠપ રહી જાય. લોખંડ હોય, ખીલ્લી હોય, નાના નાના મેટલના ટુકડા હોય, એ જ્યાં સુધી મેગ્નેટની અંદર પાવર રહે ત્યાં સુધી એની સાથે જોડાયેલા હોય. પણ પાવર ખેંચી લે તો મેગ્નેટ, લોખંડ ને ખીલ્યું એલિમેન્ટ ને બધું નીચે પડ્યું રહે. એ બધું નીચે પડ્યું રહે. એવી જ રીતે આ લોખંડનું શરીર છે અને ચુંબક રૂપ ગતિ છે. એ ગતિ સંકીર્ણ ઉર્જામાંથી જો પસાર થાય તો જ સાચું કાર્ય થાય, નકર થાય નહીં. નકર નહીં થાય. અવસર મળ્યો છે એના આનંદથી, પ્રેમથી, અહોભાવથી જીવી લ્યો. ફરવાનું મન થાય તો ફરો, હરવાનું મન થાય તો હરો, નાવાનું મન થાય તો નાવ, ખાવાનું મન થાય તો ખાઓ, પીવાનું મન થાય તો પીવો, બિંદાસ પીવો. કોઈની બીક જ નહીં રાખવાની, કોઈની ડર જ નહીં રાખવાનો. આનંદથી જીવો, પોતાના જીવનને સ્વતંત્ર બનાવો. કારણ કે પરમાત્મા જેવો સ્વતંત્ર બીજો કોઈ નથી. ઈ જેવો એકલમલ છે ને એવો બીજો કોઈ એકલમલ છે જ નહીં. તમારે મારા આધારની જરૂર પડે. બાપ જોવે કાં તો દીકરો જોવે. બાપ દીકરો ન હોય તો ગુરુ ચલાય મીડ્યા હોય. કાંઈક ને કાંઈક તો આધાર જોવે છે ને. આ જીવ દશા છે. પણ પરમ ગુરુ જેવા એકલા, માલિક જેવા
સાયલેન્સની અંદર કોઈ રૂહ જ નથી, ત્યાં કોઈ શબ્દ જ નથી, ત્યાં કોઈ નાદ જ નથી, તો એ કેવી રીતે રહેતા હશે? એવી જ રીતે એનો ચૈતન્ય અંશ છે. જો ઈ રહી શકતા હોય તો તમે કેમ નહીં? બ્રિટનની અંદર હમણાં વૈજ્ઞાનિકોએ એક સર્વે કર્યો, વાર્ષિક એન્યુઅલ સર્વે કર્યો. એમાં 720 માનસિક બીમારી રોગી આવ્યા. એનું કારણ તો કે 24 કલાકમાં 3 કલાક એકલા રહેતા હતા, એકલા કમ્પ્યુટરની ઉપર કામ કરવું પડતું એમ, બીજો કોઈ વાત કરવા વાળો હોય નહીં. एकांत जो समझ में आए तो अकेले में मेला, जो ना समझ में आए तो मेले में भी अकेला. जो समझ में આવી ગયું તો એકલા હોય તોય મેળો જ છે, અને જો નો સમજાય ને તો મેળો હોય ન્યાય એકલા જ છું. આ એકાંત મૂર્ખ માટે કેદખાનું છે. એકાંતમાં મૂર્ખ રહ્યા ને એને જેલ જેવું લાગે, કેદખાનું લાગે, પણ એનું એ જ એકાંત ધ્યાની માટે સ્વર્ગ છે, ધ્યાની માટે અતિ ઉત્તમ રસ છે, અંતિમ છેવટનો રસ છે એકાંત. એકાંતનો અર્થ શું થાય કે એક નોય તે અંત, એનું નામ એકાંત. આ એક નોય અંત કરી નાખે એનું નામ એકાંત, પણ એ એકાંતમાં રહી જાણે એનું નામ સંત. આ સંત કેવા? પારસ જેવા સંત મળ્યા છે તમને. રઘુરામ મહારાજ શ્રી જેવા, નરવેદ સાગર મહારાજ શ્રી જેવા, અચરતબા જેવા, આ બધા કેવા સંતો થઈ ગયા છે. પણ છતાંય દયાળુ એમ કહે છે કે પારસ પાઈ કે જન ભૂખે મરે કે છે. પારસ મળ્યો છે પણ છતાંય ભૂખ્યા ગુડાણા છે. માં આપણી કામ કરવા ગઈ હોય અને છોકરાને કીધું હોય કે રસોડામાં ઢાંકી બાજરાનો રોટલો, રીંગણા બટેટાનું શાક ને ગોળની ભેલી પડી છે, ખાઈ લેજે. હવે માં ફેરી મારીને આવી હોય અને ન ખાધું હોય પછી એને કેવું થાય? આ એના માથાનું કીધું છે દયાળુએ આપણને કે પારસ પાઈ કે જન ભૂખે મરે કે છે. પારસ મળ્યો છે પણ છતાંય ભૂખે મરે છે. લોખંડના ટુકડાને લઈ માત્ર સ્પર્શ નથી કરાવી શકતા, એટલા આળસી છે આ લોકો, એટલું એનામાં આળસ ભર્યું છે. એટલે સદગુરુની દયા છે તમારી બધાની ઉપર. શારીરિક રૂપથી સદ્ધરશો તમે, માનસિક રૂપથી સદ્ધરશો તો એનો ભરપૂર લાહવો લો, ભરપૂર આનંદથી લાહવો લો. અને ભક્તિ કરવી હોય તો પ્રેમથી જ કરવાની. એમ થાય કે ભક્તિ નથી કરવી તો સાઈડમાં બેસી જવાનું, પણ પરણે બેહવાનું નહીં. એક નાના અમથા દ્રષ્ટાંત આપી અને મારી વાતનો વિરામ આપું છું. વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળની અંદર એક બહુ પ્રખ્યાત પુરુષ થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ. આ રામકૃષ્ણ પરમહંસ 2 ચોપડી ફેલ હતા અને નકરા ગાળું જ બોલતા બંગાળી ભાષા. 2 ચોપડી ફેલ. એમનો શિષ્ય એની ઉપર 2 પાવડા નાખે એવા સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ. આ 2 મૂર્તિ પશ્ચિમ બંગાળમાં બહુ અદ્ભુત થઈ ગઈ. અવનીન્દ્રનાથ ટેગોર પણ છે, રવિન્દ્રનાથ ટેગોર પણ છે, ઘણાય છે, બીજા બધાય છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે, સિસ્ટર નિવેદિતા છે. જો વાત કરવા જઈએ ને તો આખી રાત વહી જશે, વાતોનો કોઈ પાર નથી. પણ જે સાર છે ને એ જ કહું છું. હજુ કથા તો મેં કરી જ નથી, આ બધું બાર નું જ કહું છું. આજે આપણે બધા ઉપસ્થિત થયા છીએ તો ઉપસ્થિતિનું માત્ર એક જ કારણ છે, પ્રેમ અને ભાવ. અને જ્યાં સુધી પ્રેમ અને ભાવ ન હોય ત્યાં સુધી કોઈ મિત્રને પણ ન મળવા જશે. હું તો કહું છું, મિત્ર હોય, તમારી પ્રેમિકા હોય, તમારો પ્રેમી હોય, તમારી ધર્મપત્ની હોય, તમારો પતિ હોય, જ્યારે સંપૂર્ણ હૃદયમાંથી પ્રેમ ઉમળે ત્યારે જ એને મળો. એ આનંદનો સમય છે, એ પરમ આનંદનો સમય છે. એમાં તમને કોઈ દિવસ અભાવ ઉત્પન્ન થશે નહીં.